હું શું કહું, આજકાલ લોકો કેટલા વ્યસની થઈ ગયા છે નહીં? કેમ શું થયું પાછું? આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે. તે આપણા પૈસે પીવા જાય તો આપણે કોઈને સલાહ અપાય? એમને ખબર નહીં પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમ. એમની નહીં તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં? અરે એમને એમની ના પડી હોય તો આપણે શું લેવા એમની ચિંતા કરવી પડે? પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને, પોતાના ગન્નાની ના ખબર પડવા દે કે એ સિગરેટ પીવે છે. માનો ના માનો કંઈક તો લોચો થયો છે. કેમ શું થયું? કોઈ સિગરેટ પીતા પકડાયું છે? આમાં કેવું છે ખબર છે, જે ભાઈ સિગરેટ પીવે છે ને એમને એવું હતું કે મારા ઘરે કોઈ દિવસ ખબર જ નહીં પડે. પકડાઈ ગયા એ ભાઈ? કોની વાત કરે છે? તો કે જો તો એટલા ડાયા બનો છો ને, શરમ નહીં આવતી સિગરેટ પીતા? તમારા ખીચામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું છે. અરે જા ભાઈ જા, મારે કોઈ વ્યસન નહીં. તે મને જોયો છે કોઈ દિવસ સોપારી ખાતા? તો સિગરેટનું બોક્સ ક્યાંથી નીકળ્યું? જુઠ્ઠું બોલે છો? આ બધા ધંધા બંધ કરી દો. અરે આ બધા ધંધા ચાલુ જ નહીં કરે, બંધ કરવાની કે વાત છે? કાલ રાતે અમે બધા ભાઈબંધો જોડે હતા. હું પૂછું છું કોનું સિગરેટનું બોક્સ મારા જોડે રહી ગયું છે. ખાવ માર સોગન, તમે સિગરેટ નહીં પીતા ને? એટલે ભાઈ તારી સોગન હું સિગરેટ નહીં પીતો. ફોન કરું છું હું. હા કરો. અલ્યા ભાઈ મારા ખિસ્સામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું હતું, કોઈએ મૂક્યું હતું? અલ્યા ભાઈ સાચું કોને? મારા ઘેર ઝઘડો ચાલે છે સિગરેટનો. અલ્યા તારા બુદ્ધિ જેવું નહીં? આવા પ્રેન્ક કરાતા હશે. સિગરેટનું બોક્સ મૂક્યું તે ફોન મૂક. શું થયું? કોને મૂક્યું તું બોક્સ? અરે માર ભાઈબંધ પ્રેન્ક કરતો હતો. સિગરેટનું બોક્સ મૂક્યું મારા ખિસ્સામાં. તમારા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રેન્કના લીધે મારો ફોટો લટકી ગયો દિવાલ ઉપર. જો આ સિગરેટનું બોક્સ હોત ને મારું, તો ખરેખર 12મું થઈ જાત મારું. આજ મહેંદી મુકાઈ છે, જમવાનું બનાવવાનો મેળ નહીં આવે. તે કઈ ખુશીમાં મહેંદી મુકાઈ છે? આપણા ઘરના લગ્ન આવે છે તો મહેંદી મુકાવું કે નહીં? ઓ ઘરના લગ્નના તો 10 દિવસની વાર છે. કેમ અત્યારથી? ભલે ને વાર છે, પણ લગ્નનો આનંદ અમને અત્યારથી છે. હા તમારો આનંદ. હવે 10 દિવસ તો કામ નહીં થાય ને ઘરનું. તો નહીં જ કરવાનું ને. આટલી સારી મહેંદી મુકાઈ છે તો જતી ના રે. વાંધો નહીં, 10 દિવસ કચરા પોતું વાસણ મૂકલ લે. ના, તમારે શું લેવા કામ કરવાની જરૂર છે? તો પછી તને ખબર ના પડે? વેડા સતી મહેંદી મુકાઈ દીધી, કલર જતો રહે એવો ખ્યાલ નતો તને? લગ્નમાં બૈરાન કેવી રીતે તૈયાર થવું ને તમારે શીખવાડવાની જરૂર નહીં. અને હા, મહેંદીન કલર ના આવે ને પછી તમારી વાત છે. કે મહેંદીન કલર ના આવે તો શું થાય? મહેંદીન કલર કાપતો આવે તો તમે મને પ્રેમ કરો છો. જો મહેંદીન કલર આછો આવે તો તમે મને પ્રેમ નહીં કરતા. એવું સમજવાનું. તમારે મહેંદીન કોણ ખરાબ નીકળે એમાં મારા પ્રેમ ઉપર કેમ શંકા કરવાની? કોઈ તો કે મહેંદીન કોણ તો સારો જ હોય. તમે પ્રેમ ઓછો કરતા એમાં મહેંદીન કોણનો શું વાંક? અરે હવે એવું કઈ ના હોય. મહેંદીના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય. આ રિયા ભાભી કેટલો લાલચોળ કલર આવે છે. રિયા ભાભીના લાલચો કલર આવે છે એ તમે ક્યાંથી જોયા? અને હા, એમને કઈ રીતે લાલચો કલર આવે છે ને મને બધી ખબર છે. અરે પરમ દિવસે લગનમાં જવા નીકળ્યા ને એટલે મેં જોયું તું. ના પણ કલર આવે તો પછી તમારી વાત છે. જો આછો કલર આવ્યો ને તો ભલે મહેંદીન કલર લાલ આવે કે ના આવે, પણ તમે 100% લાલ થઈ જશો. એ ભગવાન, આની મહેંદીનો કલર લાલ આવી જાય નકર હું પાટા પિંડી હાથે લગનમાં જઈ નહીં સારું લાગે. અલે હું શું કહું, સાંભળું છું? બોલો, શું કહો છો? આપણે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ નહીં ખબર પડી ગઈ આજે? તમને કોને કીધું? અલ્યા મને જેને કીધું હોય એને ભાઈ, પણ આપણી વાત બહાર ગઈ કેમ ને? અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલા ચાલી થઈ હતી અને અમે સાંજે શાક સમારવા ભેગા થઈએ ને તો આવી બધી વાતો થતી હોય. અરે ભાઈ તમે લોકો શાક સમારવા ભેગા થતા જ નહીં, લોકોની પંચાયત કરવા ભેગા થાવ છો. કોઈ પંચાયત કરવા ભેગું નહીં થતું. અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુઃખની વાતો થાય. તમારા સુખ દુઃખની વાતોમાં લોકો દુઃખી થાય છે એનું શું? લોકોના ઘર ભાગો છો તમે તો. કશું ઘર ભાગતા નહીં. તમે તમારું કામ કરો ને, ખોટી પંચાયત કર્યા વગર. અરે તને લખીને આલું, આપણું જ ઘર પેલું ભાગવાનું છે. એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારા હવે. હું તો જવાની જ. આખો દિવસ ઘરમાં કંટાળો આવે, શાક સુધારવાના બાને કલાક વાતો થાય અમારે. હા તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું રાહ તાર વારી નાખો. ભલે રાહતાર વળી જાય, હું તો બહાર બેહવાની જ. આ 4 બૈરા ભેગા થાય ને એટલે ચાલીના ઘર ભાગે. અરે હું શું કહું, એક કામ હતું તારું. શું કામ હતું? બોલો. એમ કહું છું કે તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો છું હું. તે તમે ક્યાં પહેલા ધોળા જતા? તું દાંત કાઢું છું, આના માટે કઈ દવા હોય તો કે મને. લગન તો થઈ ગયા, ધોળું થઈને શું કામ છે તમારે? અરે ભલે ને લગન થઈ ગયા, હું ધોળો તો એમાં તને શું તકલીફ છે? મને કઈ તકલીફ નહીં, પણ તમે કાળા છો તોય આટલા ઉડો છો તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો. તારા મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને, ખોટા ટોંટ ના મારે. જો તો ધોળા થવાનું ભૂત ઉપડ્યું છે એ તો જુઓ.
અને હા, તમે આવતા જતા રિયા ભાભીના ઘર આગળ હોર્ન કેમ મારો છો? અરે જા ભાઈ જા, મારે શું લેવા હોન મારવા પડે? શું જા ભાઈ જા? મેં તમને 10 વાર જોયા છે, તમે એમના ઘર આગળ આવતા જતા હોર્ન મારો છો ને એ. અને હવે પાછું દોડું થવાનું ભૂત ઉપડ્યું છે. અલ્યા બાઇક ના હોર્ન ને ધોળા થવાના શું લેવા દેવા? કેમ બધું ભેગું કરે છે? અરે આ બધું ભેગું જ છે, મને નહીં દેખાતું? હોર્ન મારવા, દોડું થવાનું ભૂત ઉપડવું, બધી ખબર પડે છે મને. ચલો મારા હાથથી હોર્ન મારવાનું બંધ કરી દેવું છે. કોઈને વાગી જાય તો મારે શું કરવાનું? રિયા ભાભીના ઘર આગળ આવીને જ કોકને વાગી જશે. બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે અને પાછું કોકને વાગી જશે તો? એ બધી ચર્ચા છોડ ને, તારે મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને. કશું દવા લઈ આપવાની નથી. ભલે ડામરના ટુકડા થઈ જતા, હવે તમારે લગ્ન કરવાના છે તો ચિંતા. બોસ હવે તો હોર્ન મારતા પકડાયો. હોર્ન મારવાના બંધ કરી દેવા પડશે. આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે. કેમ, શું તકલીફ પડી તમને? હવે ટીવી નો અવાજ નડે છે તમને? અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો હતો? શી ખબર શું જોતી હતી? ઝઘડમ ઝઘડી ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી, હું બિગ બોસ જોતી હતી. બિગ બોસ માં એવું શું આવે છે તો ઝઘડા થાય છે? બિગ બોસ નું ઘર હોય, એમાં 15 થી 20 જણાને બોલાવે અને એમાં બધાએ જોડે રહેવાનું હોય. પછી આમ જોડે રહીને કરવાનું શું? ઝઘડા કરવાના? એમાં ઝઘડા ના કરવાના હોય અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપે એ કરવાનો અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય. તો પછી આવું જોવું શું લેવા? ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને. તમે ના જોતા હોય એટલે કોઈ ના જોવા? કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે. મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં. પહેલા તો તમારી રિયા ભાભી જ બિગ બોસ જોવે છે. તમારી રિયા ભાભી એટલે? તું મને ટોંટ ના મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં. રિયા ભાભી બિગ બોસ જોવા છે તો મારે જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ. હા વાહ, હોશિયારી ના મારશો, બધી ખબર છે મને. એ બધું છોડ ને, આ બધા બિગ બોસ માં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમને? હાસ તો પૈસા તો મળે જ ને. જેટલા બધા ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે. તો પછી તું બિગ બોસ માં જવું તો કરોડપતિ થઈને જ આવું. હા, શું બોલે તમે? જ્યાં છો ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે. હે ભગવાન, મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને. બેજા આ સ્વિચ દબાય ને એટલે એક્ટિવા ચાલુ થશે. લો આ દબાઈ ક્યાં ચાલુ થઈ? એટલે પૂરી વાત તો સાંભળ. આ બ્રેક દબાવવાની ને પછી આ સ્વિચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા. ચાલુ કરીને જોઉં? એક કામ કર, ચાલુ કરીને આટોય મારી આય જા. અરે પણ મને ક્યાં આવડે છે તો હું આટો મારીને આવું? તો શું લેવા ડાહી થઉં છું? પેલા હું કહું એમ શીખતો ખરા. હા વાહ, હોશિયારી મારા વગર શીખવાડતા હોય તો શીખવાડો ને. જો ચાલુ કર્યા પછી આ રેસ આલે ને એટલે આગળ જશે, પછી બ્રેક કેમ નહીં મારવાની? પગથી મારીશ. ઓ ગાંડી, તારા મગજ બગજ છે કે નહીં? બ્રેક તો બે હાથમાં હોય. હા એ તો હું ભૂલી જ ગઈ. એવું કઈ નહીં, એ તો અમે પગથી એ માર લઈએ. આપણો છે ને આ બે હાથે બ્રેક મારવાની છે અને થોડી થોડી મારે ને એટલે ધીરે ધીરે ઊભું રહી જશે. તમે તો કીધું આ હાથેથી રેસ આપવાનો, તો બંને હાથેથી બ્રેક કેમ નહીં મરાય? ये तो लेटेस्ट न्यूज़ है। અલ્યા બ્રેક મારતી વખતે રેસ નહીં હાલવાનો, નકર જશો ભાનો ભાત લઈને. અને ડાબી બાજુ વળવું હોય તો કઈ લાઈટ બતાવવાની? ડાબી બાજુ એટલે કઈ બાજુ કહેવાય? આ બાજુ કહેવાય? क्या क्या बोला तूने? આ બાજુ કહેવાય ને? બોલો ને, આ બાજુ કહેવાય ને? ઓય તું એક કામ કર, 2 મહિના પહેલા ડાબુ જમણું શીખ. લે હેડ. કેમ આવી બેઠી? ખાલી બેઠી છું. હરખો જવાબ આપવામાં કઈ તકલીફ પડે છે? મારી જોડે વાત ના કરશો, બરાબર? એ તાવ આવ્યો, તમે કેમ આમ ઢીલી ઢીલી છો? અરે કઈ નહીં થયું. અલ્યા જે થયું હોય મને કહેતો ખરા તો મને ખબર પડે. હું કહીશ તો તમે કરશો? પણ કહેતો ખરા. મારે ₹1,00,000 જોઈએ છે. ₹1,00,000 શેના માટે? જોયું ને, સવાલો ચાલુ થઈ ગયા ને તમારા. અલ્યા ₹1,00,000 કઈ નાની કિંમત નહીં. ₹1,00,000 જોઈએ છે, પણ શેના માટે જોઈએ છે મને કહે તું. તમારે આપવા છે કે નહીં આપવા? તમારે શેના માટે ₹1,00,000 ની જરૂર પડી? મારા ભાઈને જોઈએ છે. હા મને ખબર જ હતી. જેવું ₹1,00,000 કીધું મને ખબર પડી કે એનું જ કામ છે. એને શું જરૂર પડી ₹1,00,000 ની? અરે એને થોડું નુકસાન થયું છે એટલે એને જોઈએ છે. ઓહો, હજી તો 20 વર્ષના થયા ને નુકસાન થઈ ગયું. શું કર્યું એવું? જે કરી હોય તમારે આપવા છે કે નહીં આપવા? નહીં તો હું મારા દાગીના વેચી આપી દઈશ. હવે દાગીના કઈ તમારા ઘેરથી નહીં લાયા, એ મેં લાયેલા છે. બધું તમારું. બધું મારું. શેના માટે જોઈએ છે ને? એ તો શેર બજારમાં થોડું નુકસાન થયું છે એટલે કે આપો ને. શેર બજારમાં? ઓ શેર બજાર કરે છે. જૂઠું બોલે છે તો ને
એ ભાઈ સટ્ટો રમ્યો છે મેચનો, કાં તો પત્તા રમીને આવ્યો છે ક્યાં? તમને હારી ખબર મારો બોય છે તો મને ના ખબર હોય? અલ્યા ભાઈ એના લક્ષણો તો જો તું. લક્ષણો ને બક્ષણો કરો છો હજી 19 વર્ષનો છે, લાખ રૂપિયા જેવું થઈ ગયું એવી શેર બજારમાં. જાણે શેર બજાર તને આવડી ના ગયું હોય. બધું તમને જ ફાવો, બીજા બધા તો દુનિયામાં ગાંડા છે ને. અને મારો ભાઈ પહેલો ગાંડો તમારી નજરમાં તો. ગઈ વખતે 10,000 રૂપિયા આલ્યા હતા, હજી આયા છે? આલ્યા મને એને? હું આપી દઈશ, લોહીના પીસો. આ તો લાવો પેલા 10,000 આલો, ભાઈ લાખ રૂપિયા લે. તમારા નતા જવા તો નયા ના પડ દેવાય. આ બધા બાના કરવાની કઈ જરૂર હતી? બે ભાઈ બેન ભેગા થઈને છેતરશો નહીં મને. તમે છેતરાય એવા છો? તો છેતરાઈ જ જો 10,000 માં છેતરો નહીં. તમે તો ચાલાક લોમડી છો. અત્યારે આમાં શેર બજારમાં લાખ રૂપિયાની જરૂર પડી. કોઈ શેર બજાર આવડતું નહીં ભાઈ, એને બધું ખાલી ખાલી. એ તને કાં તો છેતર છે, કાં તો તમે બે ભેગા થઈને મને છેતરો છો. કોઈ કોઈને નહીં છેતરતું. તમારે આપવા નહીં ને એના બધા બાના છે. આ તો લાખ રૂપિયા તો ભાઈ આટલી કિંમત કરી ને એટલે તું માગે હું આલી દે. એને કે જાતે ભરો ભાઈ, શેર બજારમાં જાતે ભરવાના. શું લેવા કર્યું ના આવડતું હોય તો? હું આપીશ ગમે તે રીતે કરી નાખીશ. ના ભાઈ ના, તારે છે ના આપવા પડે ભાઈ, એ તો કરે જાતે. અને મારો પૈસા અરે વધારે ભાઈ હોય તો વધારે પડતું બોલતા હોય એવું નહીં લાગતું તમને? ભાઈ તું અહીંથી ઉઠ પતંગ હું જતો રહું. મારા આ બધું ફરી પૈસાની વાત નહીં લાવવાની એની, અને તારા ભાઈની તો વાત લાવતી જ નહીં. આવશે મારા ભાઈની વાત. પૈસા નહીં આલું હું, એને અહીંયા આવીને એવું હોય, આપવા જ પડશે. એને અહીંયા આવીને એવું હોય તો એ ખાઈ પીને ઉઈ રહ. બાકી પૈસાની વાત નહીં કરવાની. આપવાના જ છે પૈસા. પૈસા જ નહીં મળે, જા. શેના નાખો હું એ જોઉં છું. ના તો જોઈ લાય તું. હું ગમે તે અરે મારા જોડે 10,000 નહીં, લાખ રૂપિયા જોઈ લાય તું. તમારા ખાતામાંથી લાવીશ. અરે મારા ખાતામાં મોનો નહીં ભાઈ, મારા જોડે પૈસા નહીં, મહેરબાની કરીને કહી દે એને. એને જોઈ લાઈને ભરવા તોય ભરો. તમારે આપવાના છે કે નહીં આપવાના? નથી આપવાના, મારા જોડે રૂપિયો નથી. બોલો હવે શું કરવાનું? તમે ના આપો તો હું ઘર છોડી જતી રહીશ. એ ટૂંકમાં ભાઈ બેન બે લઈને માગી બેસો ને. તમારે નહીં આપવાના ને? એકવાર હા કહી દો ને હું જતી રહું અહીંથી. હા ભાઈ હવે આપું છું, પણ ચાલ હાલશે મને કહી દે. એ આપશે હવે. આપશે એવું ના ચાલે, મને ચોખ્ખું કેવું પડે કે આ તારીખે મળશે ભાઈ, 6 મહિના 12 મહિના 10,000 રૂપિયા જતા કર્યા ને મેં, હવે નહીં કરું જતા. ભેગા આપી દેશે 1,10,000 તમને. બસ કમાઈ લેશે એ તો, કમાશે ઘણું ઈ. તમારે જેવો થોડી છે. સારું જા, હું હમણાં કહું તને એટલે લઈને આલી દેજે, જા. પાકું ને? હા હા જા. ફરી ના જતા. જા જા જા, હું હમણાં તને કહું એટલે લઈ જાય એને આલી દે. લાવો હું ફોન કરતો મારા ભાઈને. સોરી ભટકાય છે ને. એટલે તમે એકલા જવાના? દર વખતેની જેમ આ વખતે મને જોડે નહીં લઈ જવાના? અરે પણ અમે લઠ્ઠા લઠ્ઠા જઈએ છીએ, એમાં તારું શું કામ છે? વોટર પાર્કમાં જવાનું તમારે એકને જ લખી આપેલું છે. કેમ બધા પોતપોતાની વાઈફ જોડે ના જઈ શકે? અરે ત્યાં આગળ છે ને અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે, એટલે નહીં લઈ જતા તમને. થોડું તો સમજ. તો તમે બધા આવું બધું જ કરવા જતા હશો ને? તમે બીજાના જ બૈરા જોવા જતા હશો. અરે અમે લોકો તો મજા કરવા જઈએ છીએ, અમાર તો મનમાં આવું કશું ના હોય. તો આ વખતે જ ચલો ને, બધા કપલ કપલ જઈએ, બહુ મજા આવશે. પણ આ વખતે તો અમાર પ્લાન બની ગયો છે, એ તો આવતા વર્ષે કંઈક જોઈએ. હેડો ને. એકલા તો હું તમને જવા નહીં દઉં. માનો ના માનો તમે કંઈક કાળું થોડું જ કરવા જઈ રહ્યા છો. આ લગન પછી તો બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે. કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડ હવે. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી નહીં.
બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. અલે આ એસી રિમોટ ક્યાં પડ્યું છે? કાલું મળતું નહીં. 50 વાર કીધું છે પહેલા ખાનામાં રિમોટ પડ્યું હોય છે. ના ઊભા થવાના બાના ગોતો છો. અરે કશું એ નહીં મળતું. પેલા ખાનામાં કાલે મેં શોધ્યું હતું. આ રહ્યું દેખાતું નહીં, ઊભું થવાનું કષ્ટ લો. અરે મારા બાઇક ની ચાવી ક્યાં છે? દેખાતી નહીં, ઓછી ઓછી થાકી ગયો. કપડા કાઢતી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ? કે હવે ચાવી ગોતો છો? અલ્યા રહી ગઈ તો રહી ગઈ, એ વાત મૂક ને. બીજી બધી ચાવી ક્યાં છે એમ કે? કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ. અરે મારો વ્હાઈટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે? નહીં મળતો. ઇસ્ત્રી વાળા કપડા જો એમ જ પડ્યો હશે. આંખો ફાડીને જો તો દેખાય ને. અરે તમારા કામમાં જ બઠ્યો નહીં. કોઈ દાડો વસ્તુ ટાઈમે મળે જ નહીં. હાય હાય, આ માણસના મગજ તો ઓછું કામ કરતું તું, હવે તો આંખો ઓછી કામ કરે છે. કરવાનું મિત્રો કોઈ દાડો વસ્તુ છે ને ટાઈમે મળતી નહીં મારા ઘેર. તમારે આવું છે કે નહીં કહેજો. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. હે ભગવાન, મારી એક જ પ્રાર્થના છે કે આ હંમેશા મારા જોડે રહે અને મારા જોડે ના રહે ને તો કોઈના જોડે ના રહે. ઓ શું બોલું છું તું? હાસ તો તમે મારા નહીં તો કોઈના નહીં. અરે એના માટે કઈ મને મારી થોડી નાખવાનો હોય. શું સવાર સવારમાં મંડ્યા છો? અલે શાંતિથી બેઠો છું, એ નહીં જોવાતું તારાથી? નવા વર્ષમાં તો સીધા થાવ, ગેમ બંધ કરો અને મારી જોડે મંદિરે ચલો તો થોડી બુદ્ધિ આવે. એ ભગવાન, આ શું કરો છો? ગાડીની આરતી ઉતારું છું. નવા વર્ષે ગાડી સાફ કરવા બેઠા છો, આ કપડા ગંદા કરશો, આ મૂકો ને. ઊભા થજો, આ એક દિવસ તો સોફાન કવર અરખા રહેવા દો. અરે સોફા બેહવા માટે લાયા છે તો કવર આવા તો થવાના જ ને. હા તો નહીં બેસવાનું, બાકી સોફાન કવર તો મારા સરખા જ જોઈએ. નવા વર્ષે કોઈક મહેમાન આવે તો કેવું લાગે? ઓ શું કરો છો આ તમે? અને ખાવા તો મૂક્યું છે ભાઈ તે. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો માટે મૂક્યું છે. અને આટલું ડૂજું બહાર આવ્યું છે ને તોય ખા ખા, શરમ નહીં આવતી? ઓ શું કરો છો આ તમે? અરે ખાવા તો મૂક્યું છે ભાઈ. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો ખાવા. મહેમાનો ખાવાના છે. એટલે હું શું કહું, બાજુવાળા જબ્બર ઝઘડતા હતા. આ તો તમે જઈને કઈ કહો. અરે હું જઈને આવ્યો, મેં કીધું એ ખરા, મેં કીધું ઝઘડશો નહીં, આ વાગેલું છે ને તો મટી જાય, પણ આ બોલેલું તો જિંદગીમાં ના મટે કીધું. તો પછી શું શાંત થયા? મારી ઉપર ઉતરી ગયા. તમારાથી તો એક કામ હરખું નહીં થતું, એમને લડાઈને આયા. જાઓ અહીંયાથી. અરે તું ફરવા જવાનું કહેતી હતી ને, આવતા અઠવાડિયે તને ફરવા લઈ જઉં છું. શું વાત કરે છે મારા રાજા? અરે મેં તો મજાકમાં કીધી તું, એમને તો ખરેખર ટિકિટ બુક કરાવી દીધી. બોલ બીજું હું શું કહું? તું કેટલા જોડી કપડા લઈ ગઈ હતી? ના ના, મને તો એવું જ કીધું છે કે નવા જ કપડા લઈ લેજે, જૂના તો પહેરતી જ નહીં. જો ને હવે 10 દિવસ તો કશું જ કામ કરવાનું નહીં, એવી શાંતિ લાગશે ને. મેં તો કહી દીધું છે, જ્યાં જઈએ ને એ જગ્યાએ નવા જ ફોટા પડાવવાના, દરરોજ નવા ના મૂકીએ આપણે. એટલે હું શું કહું ભાઈ, આવતા અઠવાડિયે તાર ભાભીને લઈને ફરવા જઉં છું. હા તો એક કામ હતું, મેં કીધું 25,000 રૂપિયા ઉસીના હાલે છે, અરે વ્યાજ લઈ લેજે બસ. એટલે મારા ભાઈ પગ પકડું યાર, ફરવાનું કહી દીધું તાર ભાભીને, કરી હાલ ને. એટલે આવું તાર 50,000 હાલ દે બસ. એ હારું હારું. હા એટલે હજી તૈયાર નહીં થઈ તું ભાઈ? હજી મારા મેકઅપ બાકી છે. હજી નાવા ધોવાનું તે નહીં કર્યું, ક્યારે જઈશું આપણે? નાયા વગર કે મેકઅપ કરવાનો હોય? નહીં કરવાનો હોય ને તો ચમ ભૂત જેવી થઈને ફરું છું? અરે મારા મેકઅપ કરવાનો છે, પછી હું કપડાં પહેરે, હજી મારા વાળ લાગશે. ઓહો 2 કલાકથી જો તો હું બધું કોમ પતાઈને આવી ગયો,
હજી તમારા લપેડા ચાલુ છે. બધી વસ્તુ એ તમે બોલ ના કરશો બરાબર. મારા કામે કરવાનું હોય ને તૈયાર થવાનું હોય બરાબર, એટલે વાર લાગે. પણ આપણો પ્રસંગમાં જવાનું હોય ને તારે હવારથી તારે મંડી જવાનું આ બધું કરવા. ઓજે જવાનું હોય ને તો હવારથી કરું ને તોય પાર આવે એવો નહીં મેકઅપ નો. બસ ગજબ કરી નાખ્યો. હવે કેટલી વાર લાગશે? હજી 2 કલાક ખરા. ઓ હજી તો બાપા. મેકઅપ કરે પછી વાળ કરે ને પછી કપડા પહેરવાના છે મારા નવા બરાબર. એટલે મમ્મી પપ્પા રાહ જોઈને બેહી રહ્યા છે આપડી. તેમને થોડી મેકઅપ કરવાનો હોય છે યાર. તો પણ તારા કરવાનો તો વેડા સતું કરીએ. બધા આખા ઘરના બેહી રહે એવું નહીં કરવાનું. કોઈ બેહી નહીં રહેતું બરાબર. કાયમ જવાનું હોય એટલે તમારા લપેડા ચાલુ હોય છે શ્રીંગાર. પણ આટલું બધું બોલો છો એના કરતા કામ કરાવતા હોય ને તોય સારું. અમે હું કરાવું હું? લો પકડો આ કાચ. હા સીધો પકડો. કશું કામ આવડતું નહીં, ખાલી બોલ્યા સિવાય બરાબર. હા જુઓ ખરા. આટલું બધું લગાવવાનું? આટલું બધું કેમ લગાવું છું પણ? અરે મેકઅપ ની તારીખ પૂરી થવા આવી છે, પછી શું કરવાનું? એટલે કેટલો લગાવવાનો? એક્સપાયર થઈ જાય તો કોઈ મરી ના જવાય. અરે મારો આ મેકઅપ ચો દવા સાથે તને આડઅસર થશે. એટલે મારું મોઢું બગડી જાય એવું ચાહો છો ને તમે? તે અમે ચો હારું હતું. કેવા શું માંગો છો? હારું નતું તો લાયા શું લેવા? લગાઈ દે ને બધું, બાટલી પાર મેલ દેજે. આખું મોઢું દોડું ધપ કરી નાખે, ખબર જ ના પડે કોણ છે. તમે અહીંયાથી જતા રહો છો કે પછી હું તમને કાઢી મૂકું? કે ચૂપચાપ બેહી રહો? અરે પણ હદ હોય લે. 2 કલાક થયા, હજી આપણે નીકળવાનું છે. હવે 10 મિનિટમાં તું હજી તૈયાર નહીં થઈ. હજી તો કપડો પહેરવાનો. કેટલી વાર કરે તું ખબર તને? એમને એમ બધા થોડી કહેશે કે હેતલનો મેકઅપ જોરદાર હોય છે. હા જોરદાર ભાઈ. વાહ ભાઈ વાહ. કોને કીધું આવા વખાણ? કોને કરી દીધા? બધા કરે છે તમારા સિવાય. કોઈ બાપોય ના કરે. એ તો ખાલી ખાલી તને ફોર્મમાં લાવવા માટે. કોઈ ફોર્મમાં ના લાવો. અરે આ મેકઅપો કરી કરીને તો છોકરાઓને ચેટલો ને છેતરી માર્યા. તમે અમને નહીં છેતર્યા વગર મેકઅપે? અને આ શું છે? વીટીઓ છે મારી. અરે હોનાની વેટી લઈ આલી તો આ બગસરું પહેરી ખાઉં છું. તો હોનાની વીટી તો એક જ છે, અને અલગ અલગ પહેરીને પ્રસંગમાં જવાનું ને એકને એક પહેરીને થોડી જવાનું તે હોય. આવું નકલું પહેરવાનું? તો લઈ આલો ને અસલી અલગ અલગ. તો હું અલગ અલગ પહેરીને જાઉં અને તમે હવે આવી રીતે બોલ બોલ કરશો ને તો હું મેકઅપ નહીં કરી શકું. 2 કલાક થશે મારે બીજા બરોબર. ચૂપચાપ થઈને બેહી રહેવું છે કે નહીં તમારે? હવે બંધ જ રહું ભાઈ. ફટાફટ પાર મેલે હડો. અને આ પકડી રાખું કે? પકડી રાખો ને સીધું પકડી રાખો, દેખાય ને એવી રીતે. હા એમ બરાબર છે, આમ. હા. અને તૈયાર છે. મોઢા ઉપર આંગળી રાખી દો, બોલતા નહીં હવે બરાબર. પાર મેલો જલ્દી, ટાઈમ ના બગાડશો. એટલે મને રિમોટ આપો ને. શું કરવું છે ભાઈ? અરે મારે સિરિયલ જોવી છે. અરે મેચ ચાલુ છે, દેખાતું નહીં ભાઈ. અરે પણ મારા મહા એપિસોડ આવવાનો છે અનુપમામાં યાર. અને મહા એપિસોડ મેચ જોવા દે કે યાર. અરે ફિલિંગ ઘેર ઝઘડા ચાલે છે યાર. કોના ઘેર ઝઘડા ચાલે? અરે અનુપમાના. એ અનુપમા તેલ લેવા જઈ લે. એના ઝઘડા જોઈ જોઈને ઘરમાં જ કરો છો ને તમે. વહુરી હઈ જાય ને પછી હાહુરી હઈ જાય ને પછી પેલો એનો છોકરો નાહી જાય ને બાર. હું મોડ્યું છે સિરિયલો જોઈ જોઈને. તો તમને શું આમાંથી શીખવા મળે છે એ તો કહો મને. અરે ઇન્ડિયાની મેચ છે, એમાં શીખવાનું થોડી હોય, જોવાનું હોય, આનંદ લેવાનો હોય. ખાલી લમણો ના લે યાર. સિરિયલોમાંથી તમે શીખો હો, પેલું બધું ફાઇટિંગ કરમાં. કશું સિરિયલોમાંથી અમે કશું નહીં શીખતા બરાબર. તમારે રિમોટ આપવું છે કે નહીં? અત્યારે નહીં હો, હવે રાતે 11 વાગશે ભાઈ મેચ પતે પછી. મેચ પતા કે ના પતા પછી આપણો બેનો પતશે. મારા સિરિયલ જોવાની છે એટલે જોવાની છે. અત્યારે 5 મિનિટની વાર છે, 5 મિનિટમાં ચાલુ થશે. બસ આજ લોડી છે. સિરિયલો જોઈ જોઈને મગજ બગાડ્યા છે. એટલે હા હું તું જો હો તો લા હુંનું પહેરીને આમાં ફરતી હોય ને વહુ ફરતી હોય ને પેલો એનો છોકરો ફરતો હોય ને હું શીખો છો. તો તમે શું શીખ્યા? તમને આવડે છે? બોલ બેટ પકડતા નહીં આવડતું અને આયા પાછા શીખામણ આપવા. પાછા પેલા કશું કામ ધંધા ના કરતા હોય ને મોઘી મોઘી ગાડીઓ લઈને ફરતા હોય. બોલો તે તો જોવાની મજા આવે. તમને શું ખબર પડે? તમે સિરિયલો જોવો તો મજા આવે. તે જ એ લોકોને પૈસા મળે છે, એમને એમ નહીં કરતા. એ તમને શું મળ્યું? તા ક્રિકેટ રમે છે ને એ લોકોને પૈસા જ મળતા હોય. તમને શું મળ્યું? અરે આપણા દેશની મેચ છે એટલે મને ગમે છે. પણ મને ખબર નહીં પડતી બરાબર. તો હું કઈ રીતે જોઉં? તો જો તો ખબર પડશે. હવે આમાં કશું સમજણ ના પડે. હોતા ના મળતા હોય ને જોવાનું કહો છો. અરે યાર તે આખો દેશ શું લેવા બેહી રહ્યો છે ટીવી આગળ યાર. મારે તમારી આ બધી વાતો નહીં સાંભળવી બરાબર. પેલી ઘેર ઝઘડો થાય છે, મારે જોવો જોઈએ યાર. અને એ ઝઘડો છૂટી ગયો ને તો જોજો આપણા બે વચ્ચે ઝઘડો થશે બરાબર. ઓ સિરિયલ નું કેમ આટલું બધું સિરિયસલી લઈ લઉં છું? આ સિરિયલો જોઈ જોઈને કેમ મગજ બગાડું છું મારું એ ભેગું. તો તમે ક્રિકેટ જોઈને તમારું મગજ નહીં ખરાબ કરતા? મારા
મારા સિરિયલ રોજ આવે છે, તમારી ક્રિકેટ રોજ આવે છે. હું એ જ કહું છું કે મારી મેચ કોક દાડો આવે તો મને જોવા દે ને યાર. નથી જોવાની. મારા હવે મહા એપિસોડ ચાલુ થવાનો છે, મારા જોઈએ એટલે જોઈએ, ને તમારું મગજ કામ નહીં કરે યાર. મહા એપિસોડ અને અનુપમાને બચારીને બધી બાજુથી તકલીફ છે મારા જેમ. અને મારી તકલીફ બતાવો સિરિયલમાં. તમે તો એમાં પેલા વિલનનો રોલ કરો ને એવા છો. લોહી પી ગયા એનો સસરોય આવો છે તમારા જેવો. લોહી પી ગયો છે અનુપમાનું બચારીનું. આ સિરિયલ વાળાએ ઘરમાં ઝઘડા કરાવે છે. અનુપમાને એક્સિડન્ટ કરીને પાર નહીં મિલતા. તમે મને બોલો ને ચાલશે, અનુપમાને કઈ નહીં કહેવાનું, બરાબર? અને લાવો હવે તો તમને જરાય જોવા નહીં મળે. હું તો ફોનમાં જોઈ લઈ મેચ, પણ તું આ ઝઘડો જોવાનું ભૂલતી નહીં. અને ઘરમાં તું તાર જોઈને ઝઘડા કરો. કોઈ ઘરમાં ઝઘડા નહીં કરતું, તમે જ છો રાશિ ઘરમાં. મારા બચારી અનુપમાને દુઃખ ચાલે છે ને તમારે સુખ લેવું છે. નહીં રે મહારાજા. નહીં રહ્યો ને દાસી. દાસી કહેવાનું છે, બોલવામાં સભ્યતા તો રાખો. તાર રૂમાલ લઈ લેજો, બીજું શું કહું. હા તો અમારે જ લેવાનું ને, પણ આપણે નહીં જાતે ઉકવી ના દઈએ એટલું ના હું આપણે. મૂકવી દે, મને ખબર છે કે તું લમણા લે, એટલા માટે હું છે ને મારે શું કેવું. હું હાલ કામ કરીને પણ બેઠી છું, કઈ ખબર પડે છે કે નહીં? થોડી તો મદદ કરવાની પણ જ હજી ને. હું ક્યાં નોકરી જતો રહ્યો છું બકા, મૂકવી દઉં છું ને. તમે એવું કઈ દરરોજ મૂકીને જ જતા રહો છો, બરાબર? પછી મારે જ મૂકવું પડે છે. મને છે ને એવું મજા આવે છે, આમ અહીંયા ટેવ પડી ગઈ છે મને, બીજું કઈ નહીં. તો આ બધી ટેવો સુધારવી પડે, બરાબર? હાલ ના આખી જિંદગી કોઈ ના વેઠ. આ તો હાલ ના મૂકવી દઉં છું હો. હા. હા. ગ્લાસમાં લઈને તો પાણી પીવો. તો કોણ જોઈ રહ્યું છે તે? એટલે કોઈ જુઓ નહીં એટલે મોઢે માં જ લેવાનું. કે મોઢે મારી મેં ઊંચેથી પીધું યાર. પણ ગ્લાસમાં લઈને પીવાનું, આ બરાબર? બધી વાતે સલાહ વાલાલ કરે છે. કશી ટેવ જ હારી નહીં. વાત કર, પાણી તો પીવા દે. જો હજી પીવા છે કહું છું તોય. અલે યાર મારો બાટલો છે, મારું ઘર છે, તોય રોકટોક કરું છું તું. ભલે તોય ગ્લાસમાં લઈને જ આપણે પીવાનું, બરાબર? સારું ભાઈ, હવે આજથી ગ્લાસમાં પીશું, બરાબર? પાછા અહીંયા મૂકીને હેડે પીન ભરીને તો મૂકો બાટલા. હું નવરી છું, હજી હમણાં જ વાત કરી મેં. તો તારે શું કરાવવું છે મારા જોડે હવે? મારા કશું નહીં કરાવું, બરાબર? કામ કરો થોડું ઘણું, પોતાનું તો કરી લો. મારું નહીં, મારું કરવાનું કીધું, વાસણ ધોવાનું કીધું મેં તમને, પણ તમે તમારું બાટલા ભરીને મૂકી દો, તમારો રૂમાલ મૂકો, આવું બધું તો આવડે કે નહીં? એટલે તું તો જોડે કોમ કરીને ઘરમાં તૂટી જતી હોય એવી વાત કરે છે. ના ના, ઘરમાં મશીન લાયા છીએ આપણે, રોબોટ છે, એટલે એ બધું કામ કરી દેજો. હું તો ખાલી આરામ કરું. સારું સારું, મદદ કરે બસ. હા હો, ભરીને મૂકી દે. ઓકે, ભરીને મૂકો હાલ. કોઈ લડતું નહીં, કામ કરવાનું જોર આવે છે. 24 કલાક સોફામાં બેહી રહેવાનું કીધું ને તો બેહી રહે. લ્યો મૂકી દીધો. શું કરો છો? અરે ભાઈ કપડા પહેરવા છે મારા. તેવી રીતે મૂકવાના યાર. અરે પણ બીજા પહેરવાના છે મારા. તેવી રીતે થોડી મૂકવાના, વાળીને મૂકો. આ બધું ખાનું મેં હમણાં જ વ્યવસ્થિત કર્યું છે યાર. પણ તારે બીજું તાર શું કરવાનું છે? આ કબાટ હું કરું હરખા? અરે કબાટ હરખા ના કરો, પણ હરખા તો રાખો, નહીં તો હું તો નહીં કરું તમારું સાફ. લે કઈ રીતે? મને વાર્તા નહીં આવડતું ભાઈ. કશું તમને નહીં આવડતું, બગાડતા આવડે છે ખાલી. આ બધું ખોનું હું ફેદી નાખું છું, મારું નામ દે છે કાયમ. તમે જ ફેદો છો. આવી રીતે હું કરી મૂકવાનું, જે પહેરવું હોય એ કાઢો. બધા કાઢશે અને આ તો ઢગલો વાળીને આમ છૂટા નાખી દેશે. ઘરમાં નોકરો નહીં રાખ્યા યાર. કપડોય નહીં પહેરવા, મારે કપડા વગર ફરું છું. જામને હવે ગાંડી ગાંડી વાતો કર્યા વગર આ માણસનામાં તો મગજ જ નહીં. કેવી વાતો કરે છે, કપડા વગર ફરું. બુદ્ધિ જેવું છે કે નહીં? અને હવેથી વ્યવસ્થિત બધું મૂકજો, નહીં તો હું તો કશું કરવાની નહીં હવે. હું તો કંટાળી. આ તો બધું બંધ કરી દો ભાઈ, બધું બંધ કરી દો. કરી જ દેવું છે લો. એ તો બધાને એવું જ લાગે ભાઈ. તું એકવાર બની જો પુરુષ એટલે તને ખબર પડે, બરોબર? પુરુષની શું સ્થિતિ હોય છે. હા તો તમે એક સ્ત્રીની જગ્યાએ ઊભા રહીને જુઓ, ખબર પડે તમને. હા તો બની જા હેડ. ચાલ થોડી વાર માટે તું પુરુષ અને થોડી વાર માટે હું લેડીઝ. હા. જોઈ લઈએ. હા જોઈ લઈએ, હેડો. તેમાં ક્યાં ઉપડી? હા ઊભા રહો. શું હસો છો? હું તમારી જગ્યાએ છું, બરાબર? જા હેડાવો, ફટાફટ પાણી લઈ આય. પેલા તો માન આલીને વાત કર, આ રીતે વાત નહીં કરવાની. શેનું માન? અમને તો કોઈ માનથી નહીં બોલાવતું. અમને તો તું આ લાય તે લાય. જા હેડ, ફટાફટ ખાવાનું કાઢ. હજી ખાવાનું નહીં બનાવ્યું ભાઈ આજે મેં. શેનું નહીં બનાવ્યું? હું કરતી હોય છે ઘેર બેઠી બેઠી? નવરી તો હોય છે 24 કલાક. પંચાયત કરતી હશે બહાર બેઠી બેઠી. બીજો કોઈ ધંધો જ નહીં ને. આટલા લોડ લઈને આવીએ છીએ ને. તમે કેમ મોડા આવ્યા છો આજે? તારા જેમ નવરો નહીં હોતો, ઓફિસમાં કામ હોય છે મારા ઘણું બધું, બરાબર?
તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ મારી ઘરવાળી ઘેર એકલી છે. આ તે એકલી સાથે ખાવા નહીં જતું, કમાવાનું નહીં, ખબર તો પડતી છે નહીં. તમને ઘરમાં કંટાળો ના આવતો હોય વાત કરો છો? તને હે ને ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે. તો ટાઈમ નહીં જતો આખો દાડો મારો. અરે કામ કરતી હોય તો ઘરમાં કંઈક નું કંઈક તો ટાઈમ જાય. આ તો બેહી રહે છે નવરી બેઠી. ખાવાનું બનાવીને ભાઈ હવે હું બેહી રહીશું મારું થોબડું જોઈને. કંટાળીને આયા હોય ને લોહી પી જાય. તમે તો ઘેર આવો ને તરત ઝઘડો જ કરો છો મારી જોડે. મને તો હવે નહીં ગમતું. આ તો ના ગમતું હોય તો કઈ નહીં, ખાવાનું તો હાલ દે. બસ યાર હવે નહીં કરવું ભાઈ. જે છીએ બરોબર છીએ, રવા દે. કેમ આટલામાં જ કંટાળી ગયા? ના 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 મારે નહીં બનવું ભાઈ. કશું નહીં, કંટાળો આવત તમને બધી વાતે. હવે બોલો, હવે કેવું લાગ્યું તમને? બીજું ઘણું બધું હોય છે. ઓ બાપા ત્રાસ છે તો હારો. કશું ત્રાસ નહીં. હું અમમ કરી રહ્યા છો. હવે તો ખાવાનું માગું કે ના માગું? ખાવાનું માંગવાનું હોય પણ આયા ભેગું ચડી ના વાગવાનું હોય. બધી વસ્તુમાં એવું છે તમને. એમ કહીએ ને કે આજે ફરવા લઈ જાવ તો જે સ્ત્રીને નહીં મળતી. ચાલુ છે. પેલા તો હસવાનું જ તમારે હસવાનું. આ શું કરી? તો તું કેમ મોડો આવ્યો આજે? તમે કેમ મોડા એમ? મારા તારા પૂછીને બધું કરવાનું હોય. મારા કામ નહીં હોતું, નવરો છું માતા જેમ. હેડો તને પૂછ્યું નતું ને એટલે. તારો વિડિયો મસ્ત બનશે આમ. હેડો લેડીઝ વાળા. હેડો હું બેહી રહી છું મારું થોડું. કોને માર્યા તમને? બોલવામાં તો હખણી રે યાર, કહું છું. પણ કઈ ક્યાં વગાડીને આયા એ તો કહો. બાર વાવાઝોડું ચાલુ હતું તો પેલો કે લે હેડો કે બાર ગલ્લે જઈને આવીએ જોઈને ચમનું છે. જોઈએ આ જોઈએ આયા. શું લેવા બહાર જાવ છો? પણ નાની પડતી તમને હું. આ તો સેજ પવન ફૂંકાયો નહીં, બહાર ઉપડ્યા નહીં. કઈ ડાક્યું હોય છે તમારા માટે કોઈ કઈ? એટલે પણ બેઠા હતા બધા, છૂટું ડબલું ઉડીને આવી સીધું અહીંયા વાગ્યું ધડામ લઈ. પણ આટલું ટીવી માં બધા બોલે છે કે વાવાઝોડું આવવાનું છે તો બહાર નીકળતા નહીં, તોય તમે બહાર જાવ છો. એટલે મેં કીધું પેલો જાયસર જોડે તો મજા આવે થોડી. પણ તમારા જ નસીબ એટલા ખરાબ હોય કે તમને જ વાગે. ખબર તમને? બીજા કોઈને વાગ્યું નહીં હોય. વાગ્યું જ કોઈ? એમ તો એક જણો પડ્યો સોલાઈ ગયો, એક જણો રહી ગયો, પતરું આવ્યો તો મરી જાત. પણ હવા જ તમારા એવા. અને હજી તો જેવું ચોમાસું ચાલુ થશે ને એવા તમે જશો કુદીને બહાર. બે સાંટ આવે તોય બહાર જતું રહેવાનું. આ વખતે તો જતાની મહેરબાની કરી. તો વરસાદ પડે તો શું ઘરમાં જ રહેવાનું, ખાવા પીવાનું નહીં? આખી દુનિયા ક્યાં હોય છે? ઘરમાં અમે નહીં રહેતા તો બહાર તો નીકળવું પડે ને ભાઈ. તમને તો એવું છે બહાર જ નહીં નીકળવાનું. કશું નહીં એવું, પણ તમારા જ હવા હોય છે બધું ભીનું થવાનું. નાના છોકરા જેવું. હવે તમે 10 વર્ષના નહીં રહ્યા, 30 વર્ષના ઢાંઢા થઈ ગયા તમે. ના હું તો નાનો જ છું ભાઈ, મગજ થી નાનો રહ્યો હું તો કાયમ માટે. આમે નાના જ છો. નાના જ છીએ, નાના જ લેવાના, મોટું નહીં થવું મારો. મગજ ચાલ થઈ જાય મોટી થઈ. મગજ ચાલતું હોય ડોહી થઈ જાય ને 80 ની. પેલા પોતાનું સંભાળો, આખા ગામની પંચાયત કર્યા વગર. શું આવે છે? દુઃખ છે બહુ. ના ના બરાબર છે, આ દુઃખ છે ને એ જ. હા હા હા. અને ચોમાસામાં તો મહેરબાની કરીને બહાર નહીં નીકળવાનું. ચોમાસામાં વરસાદ પડે, ગટર ખુલ્લી હોય, બહાર નહીં જવાનું. ઉનાળામાં ગરમી પડે, બહુ દાજી જવાય એવી, બહાર નહીં જવાનું. શિયાળામાં ઠંડી પડે, બહુ ઠંડી હોય, બીમાર થઈ જવાય, બહાર નહીં જવાનું. તો હું આચું જ કહું છું ને બધું. ઘર ચલાવો ને, 200-500 કરોડ પડ્યા હોય નાખી દો ખાતા. તો તમારા પુરુષ શું કરશે? તો પુરુષને બહાર જવું પડશે. ઘેર પુરુષ નોકરી ઓફિસ ઉપર જાય, બહાર લટ્ટાર મારવા નહીં, ઘેટે બેહી રહેવા ના જાય. બરાબર? માણસ થાકત બહાર ના જાય. આખો દાડો લઠ્ઠા લઈને આવ્યો હોય માણસ, ઘેર આવીને હા તો જાવ ને, આખું શરીર જાવ જાવ. લાવો દુખાય છે, લાવો. અડે નહીં. ના ના લાવો. દુખ છે. તા દુખ સહન કરવાનું, મન નહીં કહેવાનું.
વગાડી વગાડીને આવી જાઉં પછી મને આ દુખાય છે ને તે દુખાય છે. ચોખ્ખું માણસ ઘેર આવે એટલે થાક્યો હોય અને તમારા જોડે લમણા લેવાય એના કરતા બહાર આ જાઓ, બહાર જાઓ. આ એ દુઃખ બહાર સહન જાઓ. થાય આ નહીં આ થાય. બાજુ આ બાજુ હા. આખું વગાડીને આખા શરીર અરે આખો અહીંથી કપાઈ જાય ને પગો એ સહન થાય પણ આ તારા જીભના લમણા છે ને એ મારથી સહન નહીં થતા. આ દુખાવો મને અત્યારે નહીં આમ દાખવતો. જાઓ બહાર બહાર જાઓ ને બીજું કંઈક વગાડીને આવો જાઓ. તમારે તો એવી જ અપેક્ષા છે કંઈક વાગે કંઈક નવું થાય. મને નહીં તમને જેવી અપેક્ષા છે તું બોલી હું બોલ્યો પણ બહાર જવાનો અવાજ તમને ના છે. ના તું બોલી પણ હા હું બોલી હા જાઉં. બોલી હા સ્વીકાર ફાંસી લે. ચડાઈ દેશો તમે મને? સ્વીકાર લે કોઈ બાપોય ફાંસી અમારે ચડવું પડશે હવે લગ્ન કરે એટલે ફાંસી અમે ચડી ગયા છીએ જાઓ ને માથું ચડાવો બરાબર અહીંયાથી. હવે માથું ચડી ગયું પછી ફાંસીએ ચડી ગયા નાઠી દુઃખ છે ને મજા લે છે મળ્યું આધાર કાર્ડ. કશું મળ્યું નહીં ભાઈ એક તો મોકલ્યું છે ક્યાંય એ ખબર નહીં રહેતી કઈ આધાર કાર્ડ ખોઈ નાખો છો એટલે તમારા બુદ્ધો કેટલો તો તમે જ મૂક્યું તું મેં નતું મૂક્યું. અરે મારું મૂકેલું હોય તો ફટ દઈને મળે જોવું છે જો આ મારું એ મેં મૂક્યું તું ને એટલે ના, મળ્યું. આ બધું તમારું છે કઈ ઠેકાણે આ તો ઠેકાણે તો છે. આ જો મારું પાન કાર્ડ આ મારું ઝેરોક્સ તમારું ક્યાં છે સબ પાન કાર્ડ તાર જોડે પાન કાર્ડ ની શું જરૂર પડે તો પાન કાર્ડ શું કરવાનું આપણે એટલે મેં તો નહીં કઢાયું. કોઈ જરૂર નહીં ડ્રાઇવિંગ લાયસન્સ તો હોય નહીં આપણી જોડે તો આટલામાં ફરવાનું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને શું આટલા કરવાનું આટલામાં કોકને ઉડાડી મારશો ને પપ્પાની પરી તો ડખા થશે વાત કરે છે એમ તે. કોઈ ઉડી જાય હા એ તો બધું ટોગન બોગા બધું ભાગી જાય જુઓ કશું એમ ના બાકી જાય તમારી ઈચ્છાઓ જેવી હોય છે તમે જે શોધતા હોય ને એ શોધો તમારા આધાર કાર્ડ જોઈએ તો આધાર કાર્ડ ખોરો પણ નહીં મળતું તો તમને નહીં ખબર પછી નવું કઢાઈ લો છો જાઓ. કાલે ચલાવશે નહીં હો હગલો એક તો આમાં નામના ઠેકાણા નહીં જો હેતલ બેન હેતલ અને હેતલ બહેન હા, શું કરવાનું આ કઈ નહીં કરવાનું આટલું સરસ તો છે એમાં પપ્પાએ લખાયું છે હેતલબેન. અને તે સારું કર્યું પછી હેતલ બેન જ રાખવાનું તું હેતલ કોને કર્યું મારા મમ્મી વાહ અને હેતલ બહેન એ મારા બા આયા હતા ને એક વખત સ્કૂલમાં બહુ તેમને બહાર સરસ બહુ સરસ હવે આ નહીં ચલાવે કશું ખબર છે તને અને વગર પાસપોર્ટે તું આવજે ફરવા માર જોડે શું દાંત કાઢી છે એ તો આવવાનું જ ને તો તમને નહીં જવા દઉં હું. મને કોઈ નટકા ફરક જેવું નહીં કામકાજ પડતો. છે ઘંટડી હું તો જવાનો ભાઈ તારા ના આવો તમારા ભૂલ છે ડોક્યુમેન્ટમાં હું શું કરું જાવ તો ખરા તમે પહેલા મારું અને આ ફોર્મમાં ફોટા લગાવવાના છે ફોટા ક્યાં છે એ તો નહીં પડાવવાના છે. ફોટા જોવું છે શું હસું છું કઈ બી મને ગુસ્સો આવે એટલે દાંત કાઢે છે ખરી પડે છે હું ચકા. જોઉં છું કે તમારા મગજ કેટલું છે. તો ખબર પડવી જોઈએ આપણને કે ફોટા જોવું છે ફોર્મ ભરીને બેઠા છીએ ત્યાં આગળ હગલો છું તારા બધા તો તમે બધું જાણો હું ના એ જાણું. બધા રાહ જોઈને બેઠા હશે હું- તો હેતલ બહેન હેતલ બેન અને હેતલ આવશે ને તો આપણે ફોટો પાડીશું અને એમને આપીશું લો લગાવો બહુ થઈ ગયું હવે તમારું બહુ હું હવે થઈ ગયું તમારું હવે. અસ્થિમાં કાઢી રહી હતી અત્યાર સુધી હવે નહીં કાઢું. તમે કહેવા શું માંગો છો હું માંડી આખા છું એમ. ગામના કાગળિયા ભેગા કર્યા છે હવે મારું એ ક્યાં નાખ્યું મને નહીં ખબર પડતી કઈ એ બેંકની ચોપડી જો બેંકની ચોપડી ગળો ગાલવીશ મારા ત્યાં જોશે પણ આ તો બંધ થઈ ગઈ છે આ બેંકનું તો મારે તો બંધ થઈ બધું ગયું બંધ થઈ ગયેલું છે આમાં ચાલુ નહીં કઈ છે. તમે પૈસા આલો ને તો હું ભરું ને ચાલુ જાય લો. આધાર કાર્ડ હોત મારી માં નકર કાલે નહીં ઘૂસવા દે કેમ નહીં સમજતી તો તમે આધાર કાર્ડ વગર ફોર્મ કેમ નું ભર્યું પહેલા તો મને પ્રશ્ન જ એ થાય. અરે તારા ઝેરોક્સ માં ભર્યું એટલા બધા સવાલ કઈ લાવું છું તો આમાં? ઝેરોક્સ જ આપી દો ને પણ ત્યાં ઓરિજિનલ માગશે તો એ તો કહી દેવાનું કે પછી આપી જઈશું. હા એ તો આપણા ફુવા બે હત ત્યાં હા મામા બે હત આમ તો કહેતા છો મારે તો બહુ ઓળખાણ છે અરે ત્યાં નહીં. ગજબ ઓળખાણ છે મારતો વગર પાસપોર્ટે બે જજે પ્લેન આજે વધારે પડતી હોશિયારી આવડે છે ને બધી કાઢી નાખવાની છું તમારી. મને મોકો મળ્યો સાથે કમ્પ્લીટ કેમ કે મને ખબર છે કે તમારા ખેલ થવાના હજી તો કાલે હા, હવે જો. બપોરે ગયા પહેલા ભવાઈ થવાની ને ત્યાં જઈને તો રમાત ચકર થવાની બોલો લો આ તમારું બધું ડોક્યુમેન્ટ હું હવે આમાંથી નીકળી જઉં છું તમે તમારી રીતે પાસપોર્ટ કરે રેડી રહેજો હું થેલો ભરીને advance. મને કશું આવડતું નહીં અને થેલો ભરીને તમે ક્યાં જાવ છો ને એ મારે જોવું છે. તો હું તો જવાનો ભાઈ વાત કરે છે તમારા ડોક્યુમેન્ટ નહીં મળતા તો પહેલા તો આ બધું ભેગું કરો બેન બહેન અને હેતલ ભેગું જ છું હમણાં બોલે ને તો હમણાં ખબર પડી જશે હેતલ ને હેતલ બેન કેવી છું નાટક કર્યા વગર જજો. અરે વાહ ભાઈ વાહ 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 લો તમારી વાહ. કેરી કેરી આવી ગઈ ક્યાંની આવી ગઈ. આ શું પડ્યું અરે એ તો આ પંખામાં બાવો લબડે તો નહીં પડે. તો પંખા સાફ કરીને યાર શું કહેવાનું જો મારો મૂડ મરી ગયો ખાવાનો આ તો નહીં ખાવ મૂળ મરી ગયો હોય તો આપણે શું લેવા ખાવું પણ છે. ખાવ એટલે એવું થોડી હોય પણ સાફ તો કરો પંખા યાર પંખા ચોખ્ખા નહીં રાખવાના ઘરમાં ચોખ્ખા રાખવાના પણ હું પહોંચાતી છું નહીં કારણ કે હું નીચે છું એટલે હા તમે જાતે સાફ કરી દેવાના અને મેં તમને કેટલી વાર કીધું છે બધું હું કરે તો બધું કેમ કહું છું ખાલી પંખો સાફ કરવાનું કહું છું એટલે કે હું પહોંચાતી નહીં. સામાન પડ્યો હોય તો કે હું પહોંચાતી નહીં ઉતારી આલો દયણું તો કે મારથી ઊંચું નહીં થતું લઈ લો તો કામ ના કરો એટલું મારું અમે આખું તમારું ઘરનું કામ કરીએ તમે ખાલી એક પંખો સાફ કરી આપીને આપો એમાં તો મારે
ડોલ ભરી આપવાની, પોતું આપવાનું, બધુંય મારે કરવાનું. ખાલી એમના આમ હાથ જ ફેરવાનો તોય કે ના. તો હું શું કરું? મઈ ગયો મેં કીધું ભલે બાવા લબડતા ફરતા ચારે બાજુ. એટલે પણ સાફ તો કરવો પડે કે નહીં? ચોખ્ખું નહીં રાખવાનું? ચોખ્ખું રાખ. આ જો ખાવામાં જ પડ્યું શું કરવાનું? ખાઈ જવાનું. ખાઈ જવાનું. તમારે તો બધું ચાલે ભાઈ. ટેવ પડી ગઈ ને બધું ખાવાનું બાવા વાળું. ટેવ એટલે તમે ખાતા હશો બાવા વાળું. અને એ જ છે કામ ઉડીને પડ્યો છે, ખાલી અડીને જ ગયો બાવો. ટેબલ વગર કેમનું સાફ કરશો? અરે મારે જોવાનું ભાઈ, એ બધામાં તું ક્યાં પડું છું? તું ખાલી જો ને હવે. તો જોઉં તો છું. આ બધા પડવાના ધંધા છે. અરે હાથ પગ ભાગશે આ વ્યક્તિ આજે. મુએ હાથ પગ ભાગે. મારા ઘરમાં સેવા તો મારા કરવાની ને. પંખો પેલો ચોખ્ખો જોઈએ, મારે બીજી બધી ના જોડે. અરે પંખો ચોખ્ખો કરતા કરતા તમે પડશો એવું લાગે છે. એ જોજો નહીતર કટ્ટું પડશે ને. કટ્ટું કોને કહેતું? તમને કહું છું જોજો. ઉપર જોવો. લાય ફટાફટ પેલું ડોલ લાય પાણી ભરીને. ડોલે માલ લાવવાની એ લઈને નહીં આયા? તો મને ક્યાં ખબર હતી? બધું પાંચ જોડે મંગાવો છો. હા જો તો ખરા કેટલો ગંદો પંખો છે આ. છી 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 છી. કરતા હોય તો કર દો ને સાફ. લાય ને ફટાફટ એ નીચોઈ નાલ દે મસ્ત, નીચોઈ કમ્પ્લીટ ચકાચક. જાતે કર લો નહીં તો નહીં કરું. પકડો લો. ચોખ્ખો તમે સાફ કરજો હો. વાહ ભાઈ વાહ. અને નીચે જરાય ઉડવું ના જોઈએ. મારા સોફાને બધું ગંદુ ના થવું જોઈએ. પાછું મારે એ તમારા લીધે સાફ કરવાનું. હવે બકબક કર્યા વગર કરવા દે ને, તો ઉડશે નહીં. આખા ગામનું ખાવામાં ઉડી ગયું ત્યાં સુધી ના દેખાયું. સોફામાં ઉડશે એ દેખાશે. હા એ મજૂરી મારે કરવાની એટલે કહું છું. હા મજૂરી તારે ના મારે. થોડો ઓલ બાજુ હાથ લગાવો. હા બહુ સરસ. સલાવ ના આલે, ખાલી હું કહું ને એટલું જ કરવાનું. ઘસીન કરો, ઘસીન સાફ. ડાહી તેમાં કશું થાય ઘસીન નહીં. સાફ કરો. ખાલી ખાલી ખીજાવ છે બેઠી બેઠી. જીભ જ ખાલી તમારી ચાલે છે. તારી ચાલે છે જીભ, મને ના હાથ કહે. તો ચાલતા નહીં. ગંદો પંખો થઈ ગયો ત્યાં સુધી કહેતી નહીં તો મેં ના કરી આલ્યો. આ જો ટેબલ કેવું સરસ થઈ ગયું ટેબલ. આ તો કરી દેતા હોય તો જાતે. હા જાતે જ સાફ કર્યો કરી ને તો. લેવાનું. આ તો જાતે જ કર્યો ને તો ચડ ઉતર થોડી કરું. વારે ઘડીએ વાત કરે છે તે. હાથ ચલાવો ને. ઈશારા ના કરે ને હમણાં ઓગળી ભાગી નાખે. શું શું શું? ઓગળી મારી ભાગી આંગળી ભાગી નાખે. નાખશો એમ? હિંમત છે તમારામાં એટલી? આંગળી ભાગવાની મારી? ના ભાઈ ના, કોઈ હિંમત નહીં મારી. લગ્ન કર્યા પછી હિંમત બધી ભાગી ગઈ. ચૂપચાપ સાફ કરવું છે કે પછી હું જઉં બહાર? તમારે જે કરવું એ કરજો. હું તો બેહી રે ને ચૂપચાપ. જજે તું બહાર જજે. ચલ હું કરું છું મારી રીતે. ચલ આ ઉપડી આ ઉપર ઉપર ચલ. તમારામાં કઈ રસ નહીં. મગજની માં પડી નાખી. શું આખો દિવસ પડી પડી ફોન જોઉં છું? ઘરનું કઈ કામ કરતી હોય તો. સારું ઊભા થાવ, મારા સોફા સાફ કરવા છે. લે ને ભાઈ. ત્યાંથી ઊભા થાવ, આખા સોફા સાફ કરવાના છે મારા. લે ગરમી લાગે છે, પંખો તો ચાલુ કર. દેખાતું નહીં ઘર સાફ કરું છું? બહાર જઈને બેસવું હોય તો બેસી જાઓ. ઊભા થાવ ને, મારા ઘરનું કામ કરવું છે, ચાદર ને બધું બદલવું છે. જાઓ સાઈડ પર જઈને ઊભા રહી જાઓ. આગા કશો ના દેખાતું નહીં હું ઘરનું કામ કરું છું. એકવાર કીધું ને બહાર જઈને બેસી જાઓ. વચ્ચે ને વચ્ચે આવો છો. ફોન શું મંત્રો છો? હજી મારા ઘર સાફ કરવાનું છે. આ પડદા ઉતર્યા પણ મને. માફ કર, મને ભૂલ થઈ ગઈ મારી યાર. મને માફ કર. તું ફોન મચેર ભાઈ, હેરાન ના કરે મને. તારો ફોન મંતર હોય એટલો મંતર. જોયું ને કેવી મજા આવી. અલે ક્યાં છો? સાંભળો છો? કામ છે તમારું. આવડું મોટું ભૂત તારી આમે બેહી રહ્યું છે, દેખાતું નહીં તને? એ બધું મૂકો ને. આજે જમવામાં શું બનાવવાનું છે એ કોને? જમવાનું ને એક કામ કર, કારેલાનું શાક બનાવી દે. તમને તમારા જીભ જેવું જ જમવાનું ભાવે છે? તમારો સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી. તો પછી તું દેખાય છે એવું બનાવી દે. ગવાર મારે ચાલશે. તમારે જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું. ભલે હું ગવાર જેવી રહું. મને તો એ નહીં ખબર પડતી તું ખાવાનું કહું છું, ખાવાનું તને ખાઈ જાય. પાપડીઓ ગવાર. બેટમજી પતલું તો તમારે થવું છે, પણ હવે કઈ થાય એમ છે નહીં. મારા શરીર ઉતારવું હોય એટલે આમ કેટલી વાર. ડાબા હાથનો ખેલ છે. તારા કરતા વધારે પાતળો થઈ ગયો. બસ હવે બહુ મજાક ના કરશો. હવે તો હસવું એ નહીં આવતું. બોલો ને શું ખાશો? ના તો હવે તું એ જોઈ લે. તું ચેલેન્જ ઉપર ઉતરી ને પાતળો ના થઈ જવું તો કે ચેલેન્જ. સારું કાલથી શું લેવા? આજથી જ તમારે ભાગનું જમવાનું નહીં બનાવું બસ. ના આજે હું પીઝા મંગાવી લઉં છું, બંને જણા ખાઈ લઈએ. કાલથી બંધ બધું. રહેવા દો ને હવે બનાવી દઈશ. કશું નહીં થવાનું તમારથી. એક દિવસ તમે એવા થઈ જવાના છો ને, તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે.
ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું? તમને હું એક વાત કહું, હા બોલ. તમે મને ક્યારના સ્કૂટી લઈ આપો છો, હજી સુધી તમારો મેળ નહીં આવ્યો? અરે મારે લઈ આપવું છે ભાઈ, પણ મારે ઇલેક્ટ્રિક તને લઈ આપવું છે, તો તારાય ચિંતા નહીં મારે ચિંતા નહીં. હા તો ક્યારે લઈ આપશો? અરે મોંઘું આવો ભાઈ, પૈસા તો ભેગા કરવા દે મને. કશું મોંઘું ના આવે, 2 દિવસ પહેલા જ આપણે બાજુવાળા લાયા છે. તમારે જોવું છે હું લઈ આવું? આજા લેતી એ આયુ ભાઈ, ફોરેક્સ ઈવી આવી ગયું છે સ્માર્ટ ફીચર સાથે. ઘણા બધા સ્માર્ટ ફીચરો, બૂટ સ્પેસ સૌથી વધારે. તેની સ્માર્ટ કી વડે તમે એને ઓન ઓફ પણ કરી શકો છો. અરે વાહ ભાઈ વાહ, બનાવ્યું તો બહુ સરસ છે. કેટલાનું છે? તમને ખબર છે કેટલાનું છે? 70,000 નું છે. એમાં બી 12,000 તો ગવર્મેન્ટની સબસિડી છે અને 13,000 તો કંપની ડિસ્કાઉન્ટ આપે છે, એટલે તમને 45,000 માં પડે ખાલી. ખરેખર 45,000 નું છે? માનવામાં નહીં આવતું હારું. આ ગાડી મજબૂત બનાવી છે. પાછું આમાં સૌથી વધારે બૂટ સ્પેસ છે અને આમાં પાછું ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક વાળા પણ મળી જશે અને આખા ગુજરાતમાં દરેક તાલુકામાં આમના ડીલર્સ છે. કાલે તારા માટે ફોરેક્સ નું ઈવી લઈ આવીએ, બરાબર? તો મિત્રો તમે પણ આજે જ બુક કરાવો તમારી વાઈફ માટે ફોરેક્સ ઈવી. અને કેપ્શનમાં અમે વેબસાઇટ મૂકી દઈશું, તમે ત્યાં જઈને જોઈ પણ શકો છો અને લઈ પણ શકો છો. એટલે અત્યારે જ તમે બુક કરાવી દો ફોરેક્સ ઈવી. અલે પણ એકલો તો બેવા દે થોડી વાર, શું પાછળ ને પાછળ આવી જાઉં છું? હું તમારા જોડે આવીને બેસું એમાં તમારું શું લૂંટાઈ જાય છે? બસ આ જ કારણ છે, તું એક મિનિટ બંધ નહીં રહેતી. બોલ બોલ. તમને જ બધી તકલીફો છે, મને તો આજ સુધી કોઈએ નહીં કીધું કે તું બહુ બોલું છું. અરે કોઈના ઘેર ગયા આવીએ ને તોય તું બંધ નહીં રહેતી, વગર કામનું બોલ બોલ કરું છું. ભગવાને જીવ આપી છે એની કદર કરો ને, જે નહીં બોલી શકતા એને પૂછી જુઓ. હું એ જ કહું છું, જીભ આપી છે ને તો કદર કરો એની. બોલી બોલીને જીબડું ઘસાઈ જશે. લગન પહેલા તો ફોન ઉપર એવું કહેતા હતા કે તું કેટલું ઓછું બોલું છું અને હવે બોલું છું તો ગમતી નહીં. મને ક્યાં ખબર હતી કે આ જીબડો એટલો લાંબો છે કે આખા અમદાવાદમાં આટો મારી આવે. મારા તમારા જોડે ઝઘડવું નહીં, એટલે ઝઘડવાના બાના ના ગોતશો. બહેરાઓના ઝઘડો કરવા માટે બાનું જોઈએ ખરા? આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા, એમાં શું નવું હોય? તમે કોઈ લેડીઝને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારા બેનપણીનો ફોન આવ્યો તો કે તને જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા ને કે મારા સામુએ ના જોયું. અને તમે કોના એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો, પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે, રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે. અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઉભા હતા, પણ એમને કીધું કે મારે મોડું થાય છે, તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને, તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં સમજતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોકને લઈને નીકળ્યા આવીએ ને એ દિવસે જ જોઈ જાય. હેલો. હા હારું, હું તને પૂછીને ફોન કરું. હા, એ તમારી બેનપણી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ, બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા. નહીં અવાય, તું જતો આ એકલો.
આઈ ગઈ તાર ઘેર જઈને? હા આવી ગઈ. શું કર્યું કે? કઈ નહીં, બધા મહેમાન આયા હતા, બેઠા હતા વાતો કરીને પછી હું ઘરે આવવા નીકળી. શું વાતો કરી? મારી વાતો કરી કે નહીં? જો તો પોતાની વાતો જાણવાનો કેટલો ઉત્સાહ છે. અને કર્યા બધાએ તમારા વખાણ. શું વાત કરે છે? શું વખાણ કર્યા મારા? કઈ નહીં, એ તો બધા એમ કહેતા હતા કે જમે બોલાવા ચલાવવામાં વ્યવહાર તહેવારમાં સારા છે. હારા અહીંયા તો હારા જ કે ને, મોરના ઈંડા થોડી ચીતરવા પડે. તે વખાણ કર્યા છે ને મારા? હા, બધાએ વખાણ કર્યા પછી મેં તમારા વખાણ કર્યા ને. તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં. એમાં આટલું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? અને તમારા વખાણ જ કરીને આવીશું, કઈ ખોદી નહીં આવી તમારું. હા, આવા આડું આડું ના બોલે, મગજની પથારી ના ફેરવે, ઝઘડો કર્યા વગર બેરે. ભલે આખું ગામ તમારા વખાણ કરે, પણ હું તો તમને સારી રીતે જ ઓળખું છું. તે સારી રીતે ઓળખો છો તોય પૈણ્યા તો મારી જોડે જ ને. હા, એ તો લગન પહેલા મારા ઘરનાએ તમારા વખાણ કર્યા હતા ને, એમ જ હું ફસાઈ ગઈ. નહીં તો હું તમારી જોડે લગન કરું. હવે આને કેમનું સમજાવવાનું? કોમાં પુરુષ જ ફસાય, કોઈ દાડો બૈરું ના ફસાય. કઈ થયું છે? કઈ નહીં. તને કઈ ખોટું નહીં લાગ્યું ને મારાથી? ના ના, કેમ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે. તમે પોતે યાદ કરો ને. અરે યાદ નહીં આવતું, તું કે ને ભાઈ. જવા દો ને, કઈ નહીં થયું. કંજૂસ. મેં શું કંજૂસાઈ કરી? તું મને કંજૂસ કહું છું? સવારે હું ઊભું પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું. પણ 120 રૂપિયા કહેતો તો, એટલું મોંઘું લેવાતું હશે? એના કરતા બેન પોતું કરીએ. ના કરાય. તમે પોતું ના લઈ આવો તો તમારે શું કરવાના? કંજૂસ છો તમે. મેં એને કીધું તું મને પોતું આપી દે, એને મને આપવાની ના પાડી. તમે 120 રૂપિયાના પોતાના 35 રૂપિયા કહો તો કોઈ પણ ના આપો. અને એ તો સારો હતો, અને મારા જેવી હોત ને તો માથામાં પોતું મારે. એને કીધું તમારે કેટલામાં લેવું છે તમે કહો. મેં મારો ભાવ કીધો, એને ના પૂછાવ્યું, એને ના આપ્યું. આ પહેલી વારનું નહીં, કાયમનું તમારા આ હોય છે. કઈ પણ વસ્તુ લઈ આવવાની હોય એટલે ભાવ કરાવવા બેસી જશો. ये तो लेटेस्ट न्यूज़ है। અલ્યા પણ મારે તો લઈ આપવાનું જ હતું ને, પણ એ જે કે એ ભાવે થોડી લઈ લેવાનું. તમે તો ના લેવાનો ભાવ કહો તો કોઈ બાકોય ના આપે. અને ભાવ કરાઈએ ને એને કંજૂસાઈ ના કહેવાય, કરકસર કહેવાય. હવે તમારે તમારી કરકસર સાંભળવી હોય ને તો હું સંભળાવું. ના ના, આજે તારા દિલમાં જે ઈચ્છા થાય ને બધું સંભળાઈ દે મને. મારે મારા દિલનું નહીં કહેવાનું, જે છે ને એ કહેવાનું છે. અરે કહી દે ને પણ. હું શાકભાજી લઈને આવું તોય તમે મારા જોડે ઝઘડો કરો છો. મોંઘું લાવી, પેલું લાવવાનું હતું, આ નતું લાવવાનું. પછી પછી તમે કપડાં 2 દિવસે ધોવા નાખો છો. કપડાં વધારે ચાલે અને સાબુ પાવડર ઓછો વપરાય. બોલ બોલ પછી. પછી શું તંબુરો? મહિનામાં 4 વાર તો બાઇકમાં પેટ્રોલ પતી જાય છે, પછી ધક્કા મરાવડાવો છો. હવે કઈ બાકી રહી જતું હોય તો એ કહી દે. અરે 4 દિવસ બહાર ફરવા જઈએ ને એમાં તમે ઘડિયાળના સેલ કાઢી નાખો છો. શું કરવાનું તમારું? બસ હવે મારે નહીં સાંભળવું. મારે તમને કશું કહેવું એ નહીં. તમને તો કંજૂસીનો એવોર્ડ મળે ને તોય તમે ના જાઓ. એમ કહો કે મારા ચપ્પલ ઘસાઈ જાય છે. આ બૈરાઓને કરકસર અને કંજૂસાઈ કોને કહેવાય એ જ નહીં ખબર પડતી. અરે તું કેમ અંદર આવીને બેહી ગઈ? બધા બહાર બેઠા હતા ને. પણ હું તો અલગ ફરવા આવી છું. હું ક્યાં તમારા લોકો જોડે ફરવા આવી છું? અને તમારા ભાઈબંધો જુઓ કરે છે એ મારા જોડે. કેમ, શું કર્યું એને? અરે આજે આપણે આયા ત્યારે ગાડીમાં આયા તો કે ના મારા છે ને બારી વાળી જ સીટ આપો, મને બારી વાળી જ સીટ આપો. તો મારા ના બેહવું હોય, એને એકલો ફરવા આવ્યો છે. પણ એ રોડ જેવો છે એને મૂક ને તું. અરે બધી વસ્તુમાં આજે સવારે આપણે જમવા બેઠા તો એને સેવ ટામેટાનું શાક પૂછ્યા વગર મંગાઈ દીધું. ચલો મંગાઈ દીધું. તો મારા દાળ ફ્રાય જીરા રાઈસ ખાવાનું મેં કીધું કે મંગાઈએ તો કે ના એમને કોઈને ભૂખ જ નહીં, તો એકલો ફરવા આવ્યો છે, અમે ફરવા નહીં આયા. તને ભાવતું તાર મંગાઈ દેવાનું. હું બેઠો છું ને એના પૈસા ચાલવાના છે. કે મમન નહીં ખાવું, કે અમને નહીં ભાવતું આમ તેમ. એટલે હવે એના જોડે મારા કોઈ દિવસ આવવું નહીં. આ તો એમ કહીએ ને કે હેડો અહીંયા જવાનું છે, હેડો જઈએ આપણે, આ જગ્યા સારી છે જોવાની. તો કે ના ત્યાં તો હું જવાનું. તો બધું તમારા જ નક્કી કરવું હોય તો પછી શું લેવા મારા જોડે આવો? તમે એકલા આવી જાઓ ને. યાર હાવ રોડે જેવો છે. હમણાં શું કે ખબર છે કે કરણભાઈ એમ કહ્યું કે કરણભાઈ વાળો રૂમ કે એમને અપાઈ દો ને કે એ સારો છે. કેમ? હા એવું કહેતો તો હમણાં પેલો. તો તમે બોલી નહીં શકતા? જીભ નહીં મારા આગળ તો આટલી મોટી જીભ ચાલે અરે પણ તમારી. મને તો એમ કે જે રૂમ હોય એવા આપણે તો ખાઈ પીને ઊભું જ છે ને. તો આપણે રૂમના 500 રૂપિયા વધારે આપ્યા છે એના કરતા, એટલે આપણને આ રૂમ મળ્યો છે અને એને ઓછા આપ્યા છે. પણ એને છે ને બુદ્ધો જ નહીં, કાયમ ના પણ એના તમે શું લેવા જોડે એને કહીને જ
જઈએ એટલે એને કહેવાનું હું કેવું જોડે ને જોડે લટકાવો જરૂરી છે એના પાછું- હેડર પાછું જે કરીએ ને એ કરવાનું છે ને. અરે જવા દો ને બબ્બે એવા છે આપણે એમ કહીએ ને કે આજે તો અમારે આ કરવું છે ના પણ હવે છે ને આપણે એકલા જ આવવાનું. પછી તારે એમ નહીં કહેવાનું કે ના મજા નહીં આવતી આમ તેમ. તમે એમ કહો છો કે એકલા મજા નહીં આવે એમ કરીને ફોન કરીને ભાઈ બોલાવી લો પછી આપણે તો હું કહેવાનું પાછા આપણને એમ કે તમે તો ગયા તો અમને કીધું એ નહીં કેવું કહીએ હરખી રીતે આવતા હોય રહેતા હોય તો કોક કે અને આ તો દરેક વખતે ઘરમાંથી કશું વસ્તુ ના બનાવી લાવો પછી આપણને ભાભી તમે શું બનાવી લાયા તમે થેપલા બનાવી લાયા તમે પૂરીઓ બનાવી લાયા તો હું તો શું કામ વાળી છું એના માટે બધું બનાવી લાવું ના બનાવી લાવો એવો એટલે આજ પછી છે ને જોડે લઈને નહીં આવવાનો અરે હું પોતે જ અને મને કાલે- એમ થઈ ગયું કે હવે મારે છે ને આ રીતે ટ્રીપ કરવી જ નહીં. અને કાલે આપણે ઘેર જ ફરવા મારે આવ્યા રહેવું જ હતા નહીં અહીંયા. અહીંયા આગળ મને એમ કે શાંતિ થશે મગજને તો એ તો ડબલ અશાંતિ કરી નાખી બધાય ભેગા થઈ. મારા કાલે ઘેર જવું છે મારા ઓના જોડે નહીં ના એના જોડે ફરાય જ નહીં ને રોજ આના કકડાટ હોય માન નહીં અને એવું ફરાય લાગે છે ને કે હવે ઘેર જઈને શાંતિ થશે. એ શું લેવા આવ્યા હતા એવું થઈ ગયું મને તો. તમે લઈને આયા હતા તમારા જોડે ને જોડે ભાઈ બંધ એમાં બધું આખું બગાડ્યું અરે કઈ નહીં કહેવાનું નહીં જવાનું ફરી. પણ તમે જ બધા ગામના હંપેતરું આલી આવો છો હેડો કરી લેડ હવે બહાર ખાવા. નહીં ખાવું મારા રૂમમાં મંગાવી દઉં છું હું દાળ ફ્રાય જીરા રાઈસ જ મંગાવ્યા છે એ બી લખી લો છો હા એને ખબર પડે હું કોણ છું પાછા સુઈ ગયા તમે બહુ ઊંઘ આવે છે તમને એટલે ભાઈ રવિવાર છે બહુ ઊંઘ આવે છે મને. એટલે હજી એ ઊંઘું જ તમાર હા અલ્યા શરમ કરો રવિવાર છે તે હું થઈ ગયું આખું ગામ ઉઠી ગયું છે એ ભાઈ આજે મારે ક્યાં નોકરી જવાનું છે લોહી પીવું છું. આમે તમે કયા દિવસ વહેલા ઉઠીને ઊંધા વળી જાવ છો તમાર તો રોજ રવિવાર જ હોય છે ને એટલે હારું ભાઈ હવે કાલથી વહેલા ઉઠી જાય. લેવા અવારમાં ઝઘડા કરવાના મૂળ હતું છું. જ્યાં જે કરતી હોય એ કામ કર શાંતિથી. એટલે મારે એમ ના કહેવાય વહેલા ઉઠો જો મારે આટલું કહેવાનો અધિકાર ના હોય તો મારા ઘરમાં શું લેવા રહેવું છે ઘરમાં રહેવું નહીં કે છે ને ભાઈ જતી એ નહીં ભગવાન. જુઓ તો આ વિડીયો કેવો સરસ છે બતાય તો શું લેવા મેં પહેલા બતાવ્યો તો જોયો હવે શું લેવા બતાવું વિડીયો જોતો તો ફોનમાં. આખો દિવસ ફોનમાં કરો છો શું તમે કઈ નવા નાટક તો નહીં લાવો ને અલ્યા કશા નાટક નહીં આવે ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઉં છું. સવારથી ઉઠ્યા વેત બાથરૂમમાં ફોન લઈને જતું રહેવાનું તે કલાકે બહાર આવવાનું એક જગ્યા છે જ્યાં શાંતિ મળે છે ને એ છે બાથરૂમ. એ નહીં જોવાતું. અલ્યા પણ જમતા ફોન નહીં જોવું બસ. મારે શું જોવો ને આંધળા થઈ જશે તો હું લઈને નહીં ફરું ના ફરતી. મને બધી ખબર છે આંધળા થઈ જાવ તો આખા ગામમાં ફરીને આવો ને એવા છો આજે કશું ના મળ્યું તો મોબાઈલ હાથમાં આવ્યો. કેટલી સરસ જગ્યા છે નહીં. મારો બર્થડે બગાડ્યો તમે તો મેં શું કર્યું. આ કાબડ ચિત્રા કપડા પહેરીને આયા છો ચિત્તા બન્યા છો ચિત્તા તું ભાઈ નર્સ જેવા એપ્રોન પહેરીને આવી છું. મેં તને કીધું એક શબ્દ હું કઈ કહું ને એટલે સામે જવાબ ના આપશો અલે બેહણાના કપડા લાગે છે. આટલા આવી ગયું તું આટલા. મને બોલતા બીક લાગતી હતી તારું મોઢું જોઈને. કેટરીના વ્હાઈટ કપડા પહેરે તો કે કેવી સરસ લાગે છે એ હિરોઈન છે ભાઈ. એ લાગે સરસ. તો કેટરીના એટલી બધી સારી લાગતી હતી તો લાવી દેવી હતી ને કેમ ના લાયા કોઈ કૂતરું ભાઈ ભાવ નતું પૂછતું લગન પહેલા તો લાઈન લાગતી હતી લાઈન. તોય કોઈ ના ગમાડે લાઈન લાગતી હતી તોય મને તો ખબર હતી મારા નસીબમાં લાડવો લખ્યો છે.
હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ, પણ વેલેન્ટાઇન ડે ઉપર તો લાલ ગુલાબ ના હોય, તમે કેમ સફેદ લઈને આયા? કેમ કે લગન પછી છે ને પ્રેમ કરતા વધારે શાંતિની જરૂર હોય છે. અરે અહીંયા આવજો. બોલ શું છે? આ બાથરૂમમાં હાથ કઈ રીતે ધોવો છો તમે? અરે શું થયું? આખું બાથરૂમ ખડ્યું છે, વારંવાર સાફ કરવા નવરી નહીં. હવે સરખી રીતે હાથ ધોજો, નકર ધોવા માટે હાથ જ નહીં રહે. આ જુઓ, મારી બેનપણી ગાડી શીખી ગઈ અને વિડિયો મૂક્યો છે. તે હું શું કરું? અરે તમે મને ગાડી શીખવાડો એમ. તારે ગાડી શીખવી છે? હા. એના માટે છે ને હોશિયાર હોવું પડે. એટલે હું હોશિયાર નહીં એમ? એટલે તું હોશિયાર જ છું લે, પણ એ વસ્તુ અલગ છે. તને સાયકલ આવડે છે? ના. તને એક્ટિવા આવડે છે? ના. તો પછી ગાડી કેમ નહીં ચલાય તું? પણ સાયકલ ને એક્ટિવામાં તો 2 ટાયર હોય છે, ગાડીમાં તો 4 હોય, એટલે આપણે પડીએ જ નહીં ને. અરે તું ના પડું, પણ બીજા બધા પડી જાય એનું શું? એવી કઈ રીતે બધા પડી જાય? એટલે પડી જ જાય ને. ચલો ઊભી રે. ગાડીમાં ગેર ક્યાં હોય કે એટલું કહી દે કરે મને. અરે બાઇકમાં પગમાં હોય છે, તો ગાડીમાં પગમાં જ હોય ને ગેર. ઓ મારી માં, ગાડીમાં હાથમાં હોય ગેર, બાજુમાં. હા તો ચલાઈ એટલે બધું શીખી જઈએ, એવું કઈ ના હોય ના આપણે. અરે શું એવું કઈ ના હોય? ગાડી ના શીખાય. બધું શીખાય. પેલો મિરર હોય વચ્ચે, એ શેના માટે હોય? એ જો આપણે કઈક મોઢું વડું જોવું હોય ને તો ચાલે એમ. પાછળ બેઠા હોય પંચાયત કરતા હોય તો આપણે જોવા થાય. એટલે ગાડી ચલાવતા આગળ જોવાનું છે કે પંચાયત જોવાની છે? હા તો આગળ એ જોવાનું જ ને. અને પેલા 2 કાચ? એ તો પાછળથી સાધન આવતા એ જોવા માટે હોય. તો ખબર છે મને, કઈ હું ગાડી નહીં. હા એ કમ્પ્લીટ વાત કરી હો તે. અને આપણે જમણી બાજુ વળવું હોય તો કયો હાથ બતાવવાનો? આ બાજુ. લાઈટ બતાવવાની. અને એ આ બાજુ ડાબી બતાવી તે. હા એ તો મને ખબર જ છે કે આ બાજુ, પણ આ તો મારા હાથ દુખાતો હતો ને એટલે મેં આ બાજુ કહી દીધું. તો હાથ દુખતો હોય તો કેમ નહીં ચલાય ગાડી? એક હાથે. ફેટ લાવી દીધા તે તો. મારા ગેર કેમ ના પાડે એક હાથે? મારા બીજું બધું કઈ નહીં સાંભળું, ખાલી તમે મને ગાડી શીખવાડો, પછી તમે જ કહેશો શું ગાડી ચલાવે છે. અરે આવું કઈ કઈ તો તે લગન કર્યા કે તમે લગન તો કરો, પછી જુઓ હું તમારી કેવી સેવા કરું છું. તે કરું જ છું ને. શું કરું છું? તમે લગનની વાત નહીં કરો, ગાડી શીખવાડવાની વાત છે ને તો ગાડી શીખવાડવાની વાત કરો, બરાબર? અરે પણ એક કામ કર ને, ગાડી નહીં શીખવી આપણે. પેલા છે ને હું કહું ને તું સાયકલ શીખ. હું નાની કીકી છું તો સાયકલ ચલાવીશ. તો પ્લેન ચલાવો ભાઈ. હા તો પ્લેન લઈ આલો તો હું તો પ્લેન ચલાવીશ. આમાં મગજ ના હોય ને તો પ્લેને ચલાવો, ટ્રેને ચલાવો, બધું ચલાવો. તમને એક ગાડી આવડે છે એમાં તમે વૈજ્ઞાનિક થઈ ગયા એમ ને, એટલે જ તમે અહીંયા છો. મારા ગાડી જ નહીં શીખવી ને. એટલે સાંભળ તો ખરી. અરે મારા શીખવી જ નહીં ને. અરે હું એ જ કહું છું કે તું નહીં શીખું ને એમ જ લોકોનું ભલું થશે. આવી ગયા તમે? નવ આવી ગયો. કામ કર, એક ગ્લાસ ઠંડુ પાણી આપી દે, પેલું ચાલુ થાય ને એને પેલા. શું ચાલુ થવાનું છે? તું ગાડી ઠંડુ પાણી તો લાય. જા લાવ. લો. હવે એક કામ કર, તું ફટાફટ જમવાનું લેતી આય, પેલું ચાલુ થાય ને એને પેલા. શું ચાલુ થવાનું છે? તું જમવાનું તો લેતી આય. લાવું છું. લે હવે થોડી સોડા આપી દે મને એક ગ્લાસમાં, પેલું ચાલુ થાય ને એને પેલા. શું ચાલુ થવાનું છે? તું સોડા તો લાય. લાવું છું. જા. લો. બસ રવિવારનો દિવસ હોય ને એટલે આખો દિવસ ખાવાનું લાય, પાણી લાય, સોડા લાય. એવું ના થાય કે રવિવાર છે ને તો આને બહાર આંટો મરાવા લઈ જાઉં. આ ઘરમાં કંટાળશે એમ. મેં કીધું તું ને ચાલુ થવાનું છે, થઈ ગયું. बड़ा हरामी हो। તું 4 દાડાથી તૈયારી કરતી હતી, બોલ. તો પણ ભૂલી ગઈ છત્રી. પણ વરસાદ તને ખબર મેં કેટલી વાર કીધું હતું, આખા 15 દાડાથી કે હું આ મૂકું તે મૂકું. તો તમે યાદ ના કરાઈ શકો? તમે યાદ ના કરાઈ શકો? મેં જોયું તું રેનકોટ પડ્યા હતા બહાર, પણ મેં કીધું ના મારે યાદ નહીં કરાવું. જોયું તમે કેવા છો એ? તમારે યાદ કરાવવું જોઈએ ને તો હું લઈને આવી હોત, પણ તમને એવું જો ભૂલી જાય ને તો હું મજા લઉં. ના કામનું લઈને આ ચાદરું શું કરવાનું? ચાદરું પાથરીને બેહવા માટે લાવીશું. જો બધું યાદ કરીને નહીં લાવી. આ બધું પાકીટ બધું યાદ કરીને લાવું છું. તો આ માણસ તો મને બોલે આ પાણીની બોટલે હું યાદ કરીને લાવી. બોલો. તમે કશું યાદ કર, હું એકલી જ ફરવા આવું છું, તમે તો ફરવા નહીં આવતા. ઓ લગન પહેલા કોણ તમારી તૈયારી કરતું હતું બધી? જાતે કરતા હતા કેમ? આ તો અત્યારે જાતે કરીએ કોને? પણ જાતે તો નહીં હું કરતો. કેમ નહીં કરતો. જોર આવે છે એમ કોને? હા
મફતમાં કામ કરતું હોય કોક તો કેમ ના કરીએ આપણે? એવું ના હોય યાર, તું અવડું ના બોલે. પોતે ભૂલી ગઈ ને મારું નામ દે દે. પણ તમે જોયું તું તોય યાદ ના કરો એટલે કેટલા તમે પેલા એ હશે જબરા? હા, જબરું કોણ છે નહીં ખબર? તમે જ છો જબરા આપણામાંથી. પણ મને હારું બધું યાદ આવ્યું તો આજ ભૂલી ગયો. હસતો નહીં ખાલી લે અને ખાલી એવી ખાલી જગ્યા લઈને આયા છો ને. બફારો બહુ સારો નહીં? પણ તે કીધું કે મજા આવશે ચોમાસામાં લીલું લીલું છમ હશે ને. લીલું છમ તો છે પણ આ તડકો કેટલો છે યાર, કાળી પડી જાય હું તો. ઓ તે તને કને કઈ દીધું કે તું દોડી છું? એટલે હું કેવી છું? લે દોડી જ છું પણ કોઈએ કીધું એમ મોઢા ઉપર તને આવું? આ માણસ તો કોઈ બી જગ્યાએ લપ કરવી હોય, આટલું સરસ મજાનો વ્યૂ છે પણ જો જોવાનું એક છે. વસ્તુ કહું, ગમે તેવો વ્યૂ હોય પણ આપણે બે જોડે બેઠા છીએ, આપણે બે એકબીજા જોડે વાતો કરીએ છીએ, ભલે વાતો નહીં કરતા, આપણે બે ઝઘડીએ છીએ. ઝઘડીએ છીએ પણ મજા આવે છે ને. તમને તો ઝઘડવામાં જ મજા આવે છે. આમાં મમ્મા નહીં કરો. બીજા બધા કેવું જોઈએ શાંતિથી બેહી રહે. ના શાંતિ મજા નહીં આવતી. શાંતિ તમને મજા નહીં આવતી આપણે જીવનમાં શાંતિ. અને શું વળી શાંતિ? ખીચું બીચું મળતું નહીં અહીંયા. ખીચું નહીં મળતું અહીંયા. કેરી ખાવી હોય તો મળશે. તમે જ ખાવ કેરીઓ, કેરી નહીં ખાવી. પક્ષી ખીચું ખાવું છે. પક્ષી બૂમો પાડે છે નીકળજો અહીંથી. હેડજે તો આપણે જઈએ. નીકળો તો. લે હેડો હેડો હું આવું છું શાંતિથી. મને તો બેહવા દો, મને તો વ્યૂ જોવા દો. રાજુ હતા. હા જોજો આગળ પડી ના જાવ, ખાડો છે એ મારા કહેવાનું લગન થશે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तू तो गया बेटे. ઊભા થાવ, શું કરો છો? હેડો ઘેર જઈને તમારું સૈયારા કાઢું છું. ચાલો. નાયક નહીં ખલનાયક હું મેં. ઓ ખલનાયક, સંભળાય છે કઈ હવે? મારે ઘેર જવાનું છે. કેમ? રક્ષાબંધન નહીં? સારું. અને 5,000 જોડે લઈ લોજો. 5,000 શેના માટે? અરે રક્ષાબંધન છે તો મારા ભાઈને નહીં આપવાના મારે? એટલે તમે ભાઈ બેના નવા નિયમ ક્યાંથી બનાવો છો? નવો નિયમ એટલે? એટલે રક્ષાબંધન ઉપર બેન ભાઈ ના આપો કે ભાઈ બેન ના આપો? પણ મારો ભાઈ નાનો નહીં એટલે મારા હાલવા પડે. કયા એંગલ થી નાનો છે? ઝંડ જેવો થયો છે અને આવતા વર્ષે તો 150 કિલો વજન થઈ જશે એનું. એ બધી પંચાયત મૂકો ને તમે. અને તહેવારના દાડો હોય ને ત્યાં તમને લડવાનું મૂડ બહુ આવી જાય. મને ખબર છે તમારા પૈસા ના આલવા ને એટલે તમારા બધા બહાના હોય. ના ભાઈ ના, હું તો એના માટે પેલું ટિફિનનું ડબલું ખખડાઈને સવારે જઉં નોકરી, એના માટે નોકરી કરું છું. હવે મૂકો ના બધી વાત. તો તમે તમારા બેનના આલો છો ત્યારે હું કશું કહું છું તો મારા ભાઈને નહીં આપવાના? અલ્યા પણ રક્ષાબંધને તો ભાઈ આલે ને બેનને. બેન આપો ભાઈને, હું તને એમ તો સમજાવું છું. હા તે એમાં કઈ વાંધો નહીં. આ તો કોઈ બી તહેવાર આવે એટલે જીજાજી આપો ને બેન આપો, બસ. કામ ધંધો કરવો નહીં, કશું શીખવું નહીં. હવે મેં બધો હિસાબ લખી રાખ્યો છે, એ તમને આલી દેશે. એનો જીવ નીકળી જાય ને તોય તમને આલી દેશે. હવે જવું છે કે નહીં? હાલી રહ્યો. અને ત્યાં જઈને રક્ષાબંધનમાં તું રાખડી બાંધે એટલે એની તારે રક્ષા કરવી છે. એનાથી લોકોને રક્ષાની જરૂર એ છે. મારી રક્ષા કરે એટલા માટે હું એને બાંધું છું રાખડી. એ કોઈની રક્ષા કરે એવું નહીં, એનાથી લોકોને રક્ષા થવી જોઈએ. લોકોને ચિંતા થાય છે, એને બાંધી રાખો, છૂટો ના મૂકશો. તમારે હાલવા છે કે નહીં હાલવા? છેલ્લી વાર પૂછું છું. હવે હું ના પાડે તો તું નહીં આપું? હું તો આપવાની જ ને. હું કઈ તમને પૂછીને નહીં, ખાલી કહું છું કે હું આલી દઈ એમ. હવે બરોબર? કાયમ હાલવાના જ હોય. બેન બા બોલી ગયા તો આપવા જ પડે. મને ખબર છે ભાઈ માટે બેન બા બોલે એટલે આપવા જ પડે. હું ફટાફટ નોટો ગણીને આવું છું. ઉડાડીએ આપણે. હા તો આપણે મોટા હોઈએ ને તો મોટા થઈને બતાવવું પડે. હંમેશા નાના છોકરા જેવું ના કરાય. ખબર તો પડતી છે. મારે કઈ બીજી ચર્ચા કરવી નહીં. હું લઈને આવું છું પૈસા. હા ઉઠા છો તમે. બંધ થઈ જા. હવે જામને આયા મોટા બંધ થઈ ગયા. પૈસા લઈને આવું છું. વ્યવહારના બુઠ્ઠા છો. હા તું વ્યવહાર કર. મોટા ને મોટા 5,000 ના. નવરાત્રીમાં આ વખતે 9 દિવસ આપણો પાર્ટી પ્લોટમાં જવાનું છે. એટલે 5 વર્ષમાં તને નહીં લઈ ગયો. તને ખબર છે મને સોસાયટીમાં ગમે છે. ત્યાં ભીડમાં નહીં ગમતું મને. તમને સોસાયટીમાં કેમ ગમે છે ને મને ખબર છે, પણ આ વખતે નવરાત્રીના 9 દિવસના પાસ ફ્રી આયા છે આપણે.
સારું હેડો જઈશું, વાંધો નહીં. તો કેવા જઈશું? કેવા કંજૂસ છો તમે? અને 9 દિવસના જબ્બા અને મારા ચણિયા ચોરી લાવવાની છે. તું તારી ચણિયા ચોરી લઈ લે, હું આ ટી શર્ટ માં નાચી લે હો 9 દાડા. ના નચાય, ત્યાં પાર્ટી પ્લોટમાં સારું ના લાગે, છોકરીઓ હોય બધી. આ તો લઈ લઈશું હેડો જબ્બાઈ. હા લઈ લેવાના જ છે. અને મારી ચણિયા ચોરી હવે ચણિયા ચોરી 9 થોડી લેવાય, એક લઈ લેવાની, પહેરવાની 9 દાડા. એવું ના હોય, બધા અલગ અલગ નહીં પહેરતી, તો હું એકલું એક પહેરે. એટલે ત્યાં મને ઉલમય ચુલમો પાડે, 200 ના પાસ મફત ના લઈને 20,000 રૂપિયા ખર્ચો કરાય. આ તે કરવોય પડે, 12 મહિનામાં એક જ વાર તહેવાર આવે છે, એવી નવરાત્રી. સારું તું તાર નવરાત્રી તમે કરો, ખુદ મારજો અંદર જઈ. તો મારી શું ને પાસ કોણ લાવવાનું મફતમાં? પાસ આ વખતે મારો ભાઈ લાવવાનો છે. ઓહો, તો કઈ રીતે મફતના પાસ કહેવાય? મફતના જ કહેવાય ને, ફ્રીમાં અંદર એન્ટ્રી મળે તમારે. બીજું હું જોઈએ તમારે? હા એ તો મને ખબર, એન્ટ્રી ફ્રી કરાવશે ને એક્ઝિટ કરાવશે ને ત્યાં સુધી 5,000 ની ચોટી હશે. તમને મારો ભાઈ કેવો દેખાય છે? ચોર. શું ચોર છે મારો ભાઈ? ચોર છે? ચોર દેખાય છે? હે? એક નંબરનો. અવળું નહીં બોલવાનું મારા ભાઈ વિશે ને મારા વિશે. આવું હોય તો આવજો, ને તો કઈ નહીં. ને તમારા ભાઈ ચણિયા ચોરી આ વખતે મને લઈ આવશે, તમારે ના લઈ કઈ નહીં. હાવ કંજૂસ માણસ છે. હા ચોરનો ભાઈ ઘંટી ચોર. શું? હું તમને અરે હું ડાયલોગ મારું છું. ડાયલોગ બાજી બધી ઉતરી જશે, સીધા રહેવાનું મારી આગળ. આયા મોટા. અને ના હોય ને તો નહીં આવવાનું, ચરબી નહીં કરવાની. દશેરા પહેલા રાવણ દહન થવાનું છે, જોજે આ વખત. બંધ થઈ જાઓ, આવતા નહીં. આયા મોટા. નકર હેડ. સોસાયટીમાં જ ગાડી રાખવાનું તમારે. મારો હારો લોહી પી ગયો. કોણ? અરે કશું નહીં. અરે તલ હું જીમમાં જવા માટે નીકળું છું. કેમ આજે વહેલા તૈયાર થઈ ગયા? આજ નાસ્તો કર્યા વગર જ જવાનું છે? ના કઈ આજે મને બહુ એટલી કઈ ભૂખ નહીં લાગી એટલે ચાલશે. આજે મેં તમારા ફેવરેટ બટાકા પૌવા બનાવ્યા હતા, તો શું ફેંકી દો? લાવ હું તમને ડબ્બામાં ભરી આલું. અરે ના ના, મારે નાસ્તો નહીં કરવો આજે. અનાજનો બગાડ કરવાનો છે? લાવો. નાની અંદર શું છે? અચ્છા એટલે તમને ભૂખ નહીં લાગી. મને કીધા વગર મારા ઘરવાળા પિન્ટોલાની મ્યુસ્લી લઈ આવ્યા છે. અરે હું તને કહેવાનો જ હતો, પણ મને એમ કે તું ગુસ્સે થઈશ મારી ઉપર. ના ના, એમાં ગુસ્સે શું થવાનું? હવે ખાઈને જ જાઓ તમે. ખરેખર ગળ્યું બી લાગે છે ને ટેસ્ટી લાગે છે. આમાં ખાંડનો ઉપયોગ પણ નથી થતો. તો ગળ્યું કેમનું લાગે છે? આમાં છે ને ગોળ અને ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તમે ટેન્શન કર્યા વગર ખાઓ. એક સવાલ કરું, પણ તને આની ડિટેલ કેમ નહીં ખબર પડી બધી? પણ હું કાલે જ તમારા માટે આ જ પિન્ટોલાની મ્યુસ્લી લાવી છું. શું વાત કરે છે? તમે આ ખાઈને જીમમાં જાઓ અને પછી પાછા આવો ને ત્યારે હું જે પેકેટ લાવી છું ને એ પાછું આપી આવજો.